ત્યારે આવું બધું થવા માંડ્યું ત્યારે એ વખતે વડતાલ ઉપર એને કેસ કર્યો પાછો કે તમે સ્વામિનારાયણ અવૈદિક ધર્મ છે એવો કેસ થયો. અને એ સમયમાં કાશીની અંદર એક પંડિતોની સભા હતી, 300 પંડિતોની, અને આ શિક્ષાપત્રીની અર્થદીપિકા ટીકા ઉપર એ લોકોએ સંશોધન કર્યું કે સ્વામિનારાયણ ધર્મ વૈદિક છે, સનાતન છે, કશું જ આમાં ખોટું નથી. 300 પંડિતોની સહી સાથે એ પ્રસિદ્ધ થયું. અને આ બાજુ માધવ તીર્થને પાછા પડવું થયું અને 1908ના સપ્ટેમ્બર માસમાં બિનશરતી એને કેસ પાછો ખેંચી લેવો પડ્યો. ઈસવીસન 1908ની વાત કરું. આવી ઉપાધિઓ થયેલી છે, ઘણાના ઇતિહાસો બધા ખબર નહીં હોય તો આ શિક્ષાપત્રી એમને નથી બની ગઈ. આવા ઘણા બધા આમાં ધમાલો બધી ઊભી થયેલી છે. એટલે મહારાજે કહ્યું કે કોઈ દિવસે કોઈ પણ કાળે આપણે યજ્ઞની પ્રસાદી પણ ખાવી નહીં. હવે આ વાત આપણે અહીં પૂરી કરીશું. કાલે એ વાત કરીશ કે યજ્ઞની પ્રસાદી યજ્ઞમાં હોમ થતો અને લોકો ખાતા. અત્યારે તો કતલખાના ગામો ગામ કેટલા યજ્ઞો છે. આ કતલખાના રૂપી યજ્ઞો છે કે બીજું કંઈ છે, કાપે છે અને ખાય છે બધા. તો આપણે પણ એ જોઈશું કે આપણે મનુષ્યોએ આ બધું માંસ ખાવાની કોઈ જ આપણી જરૂરિયાત નથી. એ આપણે શાસ્ત્ર વચનથી, આપણે બીજી રીતે અનુભવથી અને પ્રેક્ટિકલી આજની રીત પ્રમાણે એને મૂલવીશું કે માણસનો કોઈ ખોરાક નથી. વિસ્તા ખોરાક છે. વિસ્તા એટલે ખબર, ટોયલેટ ખોરાક ચોક્કસ છે ખોરાક છે પીગના માટે. એને તો જલેબી જેવું લાગે, પડતી હોય ને તાજી તાજી, એટલે એને તો બહુ મજા આવે, એટલે એ ખોરાક છે. એવી રીતે માંસ છે, ખોરાક ચોક્કસ છે. માંસ પણ ખોરાક ચોક્કસ છે. વાઘ સિંહ માંદા પડ્યા હોય અથવા ડિસેબલ થયા હોય તો એને તમે લાડુ દાળ ભાત શાક આપો ખાશે? ના ખાય, કારણ કે આ મારો ખોરાક નથી, આનો ખોરાક આ જ છે. એટલે એ પણ ખોરાક છે. એટલે વિચાર કરો. અને શાકભાજી પણ ખોરાક છે. આ વેજીટેરિયન કોનો કયો ખોરાક છે અને બુદ્ધિથી સમજતા આવડવું જોઈએ. જેમ પીગ છે એ પેલા, અરે જે ટોયલેટ છે એ પેલા ડુક્કરોનો ખોરાક છે, મનુષ્યનો નથી. માંસ છે એ વાઘસિંહનો ખોરાક છે, એ આપણો નથી. એવી રીતે આપણે સમજીએ તો મનુષ્ય કહેવાઈએ. એટલી બુદ્ધિ તો થવી જોઈએ ને. જેમ પેલા રામો હાટી બહુ માંસાહારી હતો. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે રામાભાઈ, તમારો ગીરનો સિંહ હોય અને માંદો પડ્યો હોય અથવા કે પગ ભાંગ્યો હોય અને એ વખત કોઈ દયા આવે કે ભાઈ સિંહની વસ્તી બચવી જોઈએ અને કોઈ લાડુ લચપતના ઘીના શેરના લઈને આપે તો અરે કે અમારો કેસરી સિંહ મરી જાય તો એ ન ખાય, ઘાસે ન ખાય, તમારો લાડવો ના ખાય. એ કે કેમ એમ? એ કેમ ન ખાય? ભાઈ કે તો ભૂખ લાગે તો બધું ખાય, પશુ કહેવાય, ખાઈ જાય. એ કે ભૂખ લાગે તો એ ના ખાય, મરવું પસંદ કરે પણ ખાય નહીં, એવું કહેવાય? હા. કે કેમ? એનામાં એટલી બુદ્ધિ છે. તો સ્વામીએ કહ્યું કે સિંહ આટલું સમજે છે કે મનુષ્યનો ખોરાક મારાથી ન ખવાય અને તમે એનો ઝાપટી જાવ છો તો મારે તમને શું કહેવું? સ્વામી આજે મૂક્યું લ્યો. એટલે આ થોડું સમજવા જેવું છે. કાલે જરા વધારે મજા આવશે કે તમે જુઓ કે કેવી કેવી રીતના ખોરાકો આપણે બધા હેમ્બર્ગના હોટડોગ્સના દેશમાં વસીએ છીએ, આપણા બાળકોને બધાએ, તેમાંથી આપણે કેવી રીતે બચી શકીએ એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીમત્ સદ્ગુણશાલિનં ચિદચિદી વ્યાપ્તં ચ દિવ્યાકૃતિમ જીવેશાક્ષરમુક્તકોટિસુખદં નૈકાવતારાધિપમ જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરૈર વેદાદિકીર્ત્યં વિભું તમ મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદં ચ વંદે સદા. શ્રી સહજાનંદાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. ભગવાન સ્વામિનારાયણનું વાંગમય સ્વરૂપ કહેતા એમની વાણી એ ભગવાનનું સ્વરૂપ કહેવાય છે કે મદ વાણી ઇતિ મદ રૂપમ. તો ભગવાનના સ્વરૂપ રૂપ એવી આ શિક્ષાપત્રીનો આપણે ગઈકાલથી શુભ પ્રારંભ કરેલો છે. અને ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીનો મહિમા પોતાના વચનામૃતમાં અંતેના પહેલામાં આપણને સમજાવ્યો કે આ શિક્ષાપત્રીનું રોજ શ્રવણ કરવું, પાઠ કરવો, પૂજા કરવી, જે ફાવે એ કરવું. એમાં મહારાજ રાજી થઈને જેણે નિયમ લીધા એના છાતીમાં ચરણારવિંદ આપ્યા. એટલે આ શિક્ષાપત્રી શ્રીમુખની વાણી છે અને મહારાજે પોતે લખેલી છે સ્વહસ્તે. એટલા માટે આ શિક્ષાપત્રીનો મહિમા ઘણો બધો છે. અને એ શિક્ષાપત્રીનો મહિમા સાંભળ્યા પછી
શ્રીજી મહારાજે આ શિક્ષાપત્રી સર્વ જીવ હિતાવહ લખેલી છે એ વાત પણ આપણે સાંભળી. દરેકના માટે ઓપન બુક છે આ. દરેક બધા પોતપોતાના ધર્મો વાંચે અને એ પ્રમાણેનું જીવન બનાવે. ત્યાર પછી મહારાજે લખ્યું કે આનું ઉલ્લંઘન કરનારને આ લોક અને પરલોકની અંદર કોઈ સુખ નહીં થાય. એ વાતો પણ આપણે ગઈકાલે સુપેરે બધી સાંભળી. ત્યાર પછી આપણે 11મા શ્લોકથી શરૂઆત કરેલી છે કે મહારાજે સર્વ મનુષ્યોના સર્વસાધારણ ધર્મો આપણી સમક્ષ રજૂ કરેલા છે અને હવે 11 થી 121 સુધી સર્વ સાધારણ નિયમો દરેક મનુષ્યોના ચાલશે. આપણે ગઈકાલે એક ચોખવટ કરેલી શિક્ષાપત્રી મનુષ્યો માટે છે એટલે એ દૃષ્ટિથી આવા નિયમો આપણે પાળવાના છે. અને એ નિયમોની અંદર આપણે સૌથી પહેલો નિયમ હતો કે કસ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાર્થમામ કહી, કોઈની પણ હિંસા ન કરો. અહિંસા પરમો ધર્મ, અહિંસા પ્રથમો ધર્મ. અહીંથી તો માણસે માણસ તરીકે પોતાની ઓળખ પ્રાપ્ત કરે છે. આપણે માણસ છીએ એટલે આ વસ્તુ બરોબર સમજવાની. અને ત્યાર પછી એ હિંસા આ રીતે થતી હોય છે અને પછી મહારાજે આ રક્ષણની હિંસા પછી ભક્ષણની હિંસા ઉપર વાત કરી કે માણસો ભક્ષણ કરો, એમને એમ ના ખાઓ. પછી યજ્ઞોની હિંસાના નિવારણ માટે શું વાંધો છે એમ કરીને એ સમયમાં જેને કહેવાય ને કે જે કલ્ટિવેશન થયું કરી આપ્યું કે આ કોઈ રીતે બાદ આવતો નથી. ઘણા લોકોના વિરોધે ગઈકાલે સાંભળ્યા ચાલુ જ છે નવા પ્રકારના યજ્ઞો. હવે આ એટલે એક એવી સમજ ઊભી થાય કે આપણો આ ખોરાક નથી તો ઓટોમેટિક કતલખાના બંધ. એટલે મહારાજ એક સમજ ઊભી કરે છે કે આ આપણો ખોરાક નથી. ન ભક્ષ્ય આ બધો ખોરાક છે પણ આપણો કોઈનો ખોરાક નથી, મનુષ્યોનો. અને એ શાકભાજી ઉપર જીવતા પશુ પંખીઓનો આહાર છે. આહાર કે ઘણા લોકો એમ જો મેં કહ્યું ગઈકાલે કે સિંહ છે માંદો થાય તો પણ, કારણ કે આ બધું જે મળદા છે ને એ કોઈ ખાતું નથી. મળદા કોઈ ખાય? અડાઈ ગયા, મળદું અડાઈ ગયું. મળદું અડાઈ ગયું એટલે અભડાઈ ગયા તો ઘેર આવીને સ્નાન કરીએ અને જેવું ખાઈએ એવી સંસ્કૃતિ બને. વાઘ અને સિંહ હંમેશા માંસ ખાય છે. સિંહને પાળ્યો ન હોય ઉપાડી જાય આપણને. એટલા માટે તમે જેવું ખાઓ માટે આપણે આવા તમોગુણી ખોરાકો ખાવાની કે જે આપણું આખું મગજ બગાડી દે. એટલે એમનો મૂળ છે. હવે તમે જુઓ કે કોઈ પણ માણસને તમે આમ મારો, આપણને ચીંટીઓ ભરે તો આમ પડતી હશે ત્યારે એને બોલતા નથી આવડતું. એની બીજી બધી ભાવના છે. એને ક્રોધ છે, એને ખાલી બોલતા આવડતું નથી. એને બોલવાનું નથી ફાવતું. પણ જ્યારે તમને એ પહેલી બ્લેડ અહીં ઘોર કે ચામ સે લોહા ભસ્મ હો જાય કે કોઈની હાય ખાલી જતી નથી. કોઈ વિધવા બહેના જતી હોય છે. તો જ્યારે આપણે પશુઓ બોલતા નથી પણ એમની હાય તો ચોક્કસ ખલાસ કરી નાખશે. તમારા સંસ્કાર વંશ પરંપરાગત બગાડી નાખશે. માટે કોઈની હાય. આપણે ઘણી વખતે છે ને કંટાળ્યા હોઈએ તો ખેતરમાં ફરવા જઈએ દેશમાં, અહીં પણ પાર્કમાં મન થાય છે. કોદાળો મન થાય છે કતલખાનામાં જવાનું એ જરા મન પ્રફુલ્લિત થઈ જાય તો પેલો ખાના બતાવે એટલે ખબર પડે કે લોકો શું ખાય છે. હેમબર્ગરનો હોટડોગ્સ ખાય છે તો કતલખાના જોશે ને. ઓફ ડેથ નામની ફિલ્મ હતી, અમે જોઈ છે સારંગપુરમાં લાવીને, અને કે જોઈને જાય ફેસીસ ઓફ ડેથ. અમે જોયું તો આપણે ત્રાસી ગયા કે શું ખાઈએ છીએ આપણે બધા. કરવાનું છે જરા ખ્યાલ કરવાનો છે કે આપણે શું કરીએ છીએ. રાક્ષસથી આપણે નીચે
આપણે આ બધો વિચિત્રતા થઈ જતી હોય છે. એટલે આ બધો અર્થ જરૂરી છે કે નહીં? એટલા માટે આપણે એ હિંસા થાય છે વાયરસ શાકભાજી ખાવી પડે. શાકભાજીમાં જીવ છે આપણે માનીએ છીએ, પણ જીવવા માટે એટલી જરૂર છે. એના અરે કેવું બોલાતું હશે, તેના ગરડા થઈ ગયા છે ને બાર રૂપ છે. હિટલર જેમ પતાવતો તેમ પતાવી દે ને તું. રાક્ષસ પશુની સરખામણી કરતો જ નથી. પશુ તો બિચારા હાયર છે, એટલે પશુ જેવું બોલવાનું જ નહીં. એ જમાનાનું જેવું મોડર્ન હશે એવું બતાવ્યું. આજે સ્વિચ દાબી અને બીજી બાજુ બધું છૂટું પડી જાય. એના માંસ, ચામડા, હાડકાં. જેને જીવ આપી શકતા નથી એનો લેવાનો તમને શું અધિકાર છે? ત્યારે આપણને ખ્યાલ આવે, ત્યારે મુશ્કેલીઓ થઈ જતી હોય છે. આજે તમે જુઓ કે અમેરિકાની અંદર 12 મહિને 21 ભૂલાવી જ દેતા હોય. એનું કારણ શું? કે રોજ બકરું મારતા ખાતા હોય તો તમે બકરું મારો, તમે મારો. સમજવા જેવું છે. એટલે આ જો ન સમજીએ તો બધી મુશ્કેલીઓ ઉભી થતી હોય છે. એટલા ઘણા એવા ઈડ પટેલો હોય છે ને, એની વહુને કહે છે બનાવી આપ. પેલી બિચારી ના ખાતો પણ પેલા હરામખોર છે. આ બધા ડાક્ટરો છે ને મળદા કાપે ખરા, અને આપણને કે તમે કોઈ ખાવ છો. એ વિચાર આપણને ઘણી વખત થતો નથી. બીજું તમે જુઓ કેટલી દયા હોય છે પ્રાણીઓમાં. શું કે છે કે ભાઈ આમાંથી અત્યારે હેલ્થ ક્લબ હોય છે ને, બધા શાકાહારી તરફ બધા પ્રમાણે એ લોકોએ એવી રીતે બંધ કર્યું હોય. એ બંધ કરવાનું કમ્પેશન માટે બનાવ્યા છે. એટલે આપણા માટે ગાય બનાવી છે દૂધ માટે, તારી માં બનાવી છે તારું પોષણ કરી. બધું કાપવાનું જ હોય તો બધું એક જ વસ્ત્રે મૂંડવાનું હોય તો, પણ આ બધું ઘણી વખતે સમજાતું. એની એવરેજ 27.5 વર્ષની છે, કારણ કે બીજું ખાઈ શકે શાક રોટલી, એકલો જ માંસ ખાય છે. ડિઝાઇન ભગવાને જે બનાવી છે એ નાખો, તમે બીજું મશીનરી બીજું નાખો, એનો અર્થ શું હોય? તો આ બધું મુશ્કેલીઓ ઊભી થઈ જતી હોય છે. એટલા માટે આ બધું સમજવું. આજે બ્યુટી વિધાઉટ વેજીટેરિયન અમારા ઇન્ડિયામાં તો બહુ ચાલ્યું છે, કારણ કે ગુજરાતની અંદર બધે 100% કઈ નહીં હોય કે બોટનીમાં એનું નામ. એટલે આવા ગપ્પા મારીને લોકોને ફસાવતા હોય છે. એટલે થતું હોય છે. અને જો બિચારો કોઈ ના લે તો કે હજી તો તું દેશી દેશી રહ્યો, દેશી શબ્દ વાપરે છે. એટલે સ્પેશિયલ અરેન્જમેન્ટ ફોર કિડ્સ. એટલે હું જરૂર છે ખાવા દો ને દાળ ભાત શાક રોટલી. પણ આ બધી બાબતો એની ખાવામાં વાંધો નહીં, આપણે પેલી ધાબળી વાળી હોતી નથી. એટલે આવું બધું થતું હોય છે. એક ભાઈ તો મને કહેતા ને કે જૈન આમલેટ, કે કેમ આમ જૈન આમલેટ? કે which is upon the face of the earth and every tree in which. એટલા માટે આ બધા વિચારો આપણે બધું કરવું. આજે તમે જુઓ ભારત વર્ષ શું કરવાની? પૂજા. પછી ફિશ એન્ડ ચિપ્સ ચડાવવાનું નહીં, મત્સ્યાવતારની માછલીની પૂજા કરો, પધરાવો નહીં. કેટલી સુંદર ભાવનાઓ છે, કેટલી અદભુત છે. કે એક બાળક સૂતું હોય નાનું, સમજો ખોડિયામાં, અને તમે જો એની ઉપર સસલું નથી અને ઉપર મૂકશો તો સસલાને પેલું હશે કૂતરો ખાઈ જ જશે, કારણ કે એને એમાંથી કરીએ તો આ આપણે એમાંથી કોઈ તાકાત નથી, કશું નથી. આ તો પેસી ગયેલી એક 12 વર્ષની છોકરી, અને એને જોયું કે મારી ભેંસ કોઈ ઉપર સિંહે પ્રહાર કર્યો. પ્રમુખ સ્વામી કહે છે ને કે અહીંયા આગળ બધા છોકરાઓ આ બધું ખાતા હોય, તાકાત આવી એમ કહેતા હોય, પણ રાતે 12 વાગે પેશાબ એ બધા શાકાહારી. તમારો માઇકલ જેક્સન પણ બિચારો શાકાહારી છે, ન્યૂટન, પછી છે ને એ પીક ખાઈએ એમ ના કે હેમ ખાઈએ એમ ગયે. આપણે તો દાળ જ કહીએ, ભાત. એનિમલ્સ આર માય ફ્રેન્ડ એન્ડ આઈ ડોન્ટ ઈટ ફ્રેન્ડ્સ. બરોબર છે ને? કૂતરાને પ્રેમ કરીને બકરાને કાપ
વાતો તો મેં તમને કહી કે આ બધું કેવી રીતનું આ બધું બનવાનું છે, તો આપણે અને લોકો એમના અજાણામાં નતા ખાતા, એટલા માટે રેસ્ટોરન્ટ ચાલતી હતી કે એની ડિમાન્ડ હતી. કોકનું તો બાળક છે કે નહીં, સરખું રાખવાનો હિસાબ શું કામ ભેદ પાડો? તો આ વાત આપણે જરા સમજવા. આજે આ વાત કરી એટલું નહીં, ગુણાતીતાનંદ સ્વામી કેટલા લોકોના જીવન સુધાર્યા. જીવડા જાય. હવે એ લોકો આદલુભાઈ મદારીભાઈ અમારા બધા છે, રસ્તામાં ચાલતા માંસ રાંધવાનું નથી. જે લોકો ચકલીઓ એને પેલી રીતે ઉકાળીને ખાતા હતા એ આખું બહાર થઈ ગયો છે. આજે તમે જુઓ કે પહેલાના વર્ષમાં અમુક નીચી વર્ણના ઘરો છે ને, ગામની બહાર આપણા મનને, આપણા સંસ્કારને, આપણા ધર્મને અને આપણી ભાવિ પેઢીને પણ ધક્કો લગાડનારા છે નહીં. પછી મહારાજ એક વચ્ચેનો શ્લોક કહી દે છે કે આત્મઘાત કોઈ દિવસે, કે લોકો આત્મઘાત કેવી રીતે કરતા હોય છે. આ ધાર્મિક રીતે ફ્લાઇટ એવી રીતનું અહીં અમેરિકામાં જીમ જોન્સે પણ કેટલાને ઉતારી દીધા મોતના ઘાટે. પોટેશિયમ બાળકોને કાપી કાપીને ભગવાનને ચડાવી દેતા હોય છે. આજની તારીખે ચાલે છે. હું આ બધી જૂના. બીજું હોય છે કંટાળતા હોય છે, જીવનના પ્રશ્નોથી કંટાળે છે લોકો, અને એમાંથી પછી અને જઠરે શયનમ એ બધું ઊભું જ છે. એટલા માટે આ પ્રમાણે આપણે સમજ મંગળે આંખો ફોડી નાખી એવી જરૂર નથી. જીવન જીવતા શીખો તો જ બરોબર થશે. પછી શું થશે એટલે એ રીતે પણ જીવનનો અંત લાવતા હોય છે. તમે જુઓ કે બધા, એટલે એનો પણ વિચાર કરવો કે આ કોઈ જરૂરિયાત છે નહીં. એક વખત ઇન્ડિયામાં સાને સારું કંટાળતા હોય એટલે હવે હું મારું જીવન મંગળ બનાવ, જીવનને મંગળ બનાવતા આવડવું જોઈએ સારું, પણ જીવનની એક એક ક્ષણ માણતા આવડી હોય તો વિચાર જ કેમ આવે? માણતા આવડતું નથી. એટલે આવી પરિસ્થિતિ થતી હોય છે. ઘણા લોકો તમે જુઓ ફાઇનલ એક્ઝિટની મેં વાત કરી હતી એવી રીતનું કે મરી જઈએ હવે, કારણ કે જીવન જીવતા આવડ્યું નથી. જો જીવનનો મર્મ સમજાયો હોય, જીવન જીવતા આવડ્યું હોય, અને હમણાં આ બધી વાતો શિક્ષાપત્રીમાં આવશે તો આને મરવાની કોઈ દિવસે આ વસ્તુ ઊભી રહેતી નથી. પરંતુ આવી રીતે લોકો પોતે મૃત્યુને શરણ થતા હોય છે. એટલે મહારાજે એનો પણ નિષેધ ફરમાવેલો છે. ત્યાર પછી શ્રીજી મહારાજ કહે છે આગળ કે કોઈ દિવસે આપણે ન અપેયમ ચ અસુરા મદ્યમ અપી દેવ નિવેદિતમ, કોઈ દિવસે આપણે કેફી દ્રવ્યોનું સેવન કરવું નહીં. કે નાદ્યમ ભંગાદિ માદકમ, કે જે ભાંગ વગેરે કેફી દ્રવ્યોનું પણ સેવન કરવું નહીં, દારૂ પણ પીવો નહીં. આ પણ એક વાત શ્રીજી મહારાજે આપણને બરોબર વ્યવસ્થિત રીતે સમજાવેલી છે. આજે તમે જોશો કે આ વ્યસનો બહુ ભયંકર છે. આપણે આ વ્યસનોની બહુ લાંબી વાત નહીં કરીએ, પરંતુ આટલું સમજીએ કે પહેલા તો 3 પ્રકારની સુરા અને 11 પ્રકારનું મદ્ય, હવે તો બધું ઢગલો થઈ ગયું છે, હવે તેનો કોઈ ઠેકાણું રહ્યું નથી. પણ એની અંદર આપણે કેટલું બધું સંસ્કારો ખોઈ નાખીએ છીએ. એનું કારણ સમજો કે 2 રીતે વ્યસનો થતા હોય છે. એક તો દેખાદેખીથી, આમ કહે છે ને ઓરલ પર્સનાલિટી, સિગરેટ પીવાની, આમ માલબોરોનું જોતા હોય ને કે આપણે પી નાખીએ, એવી રીતનું આપણને થાય છે. બીજું કુસંગ જે હોય છે, જે પીનારાઓની સાથે હોય એમાં પીવાઈ જાય મિત્રો સાથે. અને ત્રીજું છે કે જેને જીવન જીવતા આવડ્યું નથી ને કંટાળ્યો છે, પલાયનવાદ, કે થોડો વખત જરા જગત ભૂલી જઈએ, જરા ફૂંકીએ પીએ જગતને ભૂલવા માટે. એક્સવિઝમ કહે છે ને એને લઈને વ્યસનો કરતા હોય છે. એટલે જો એને જીવન જીવતા આવડતું હોય ત્યારે અંદરની કોઈ જરૂરિયાત નથી આ વ્યસનોની. પણ આ પ્રકારનું પહેલાના સમયમાં વેદોમાં પણ સોમો રાજા સોમરસ પીતા, એ પણ આ જ પ્રકારનું આ જ હતું. વારુણી જેને કહેતા, આ એક ટેમ્પરરી સુસાઇડ છે. માણસ એક પ્રકારનો થોડો વખત આપઘાત કરી લે પણ જીવતો થઈ જાય છે. પણ આવી પ્રકારનું બધું હોય છે. આજે તમે જુઓ યાદવોએ આ જો આ દારૂનું ઉપાડ્યું તો એની અંદરથી આખા યાદવ કુળનો નાશ થઈ ગયો. એ આપણે બધી લાંબી કથા નથી કરતો. એટલે વિશ્વની 21 સંસ્કૃતિઓમાંથી 19 સંસ્કૃતિઓ આ વ્યસનો અને દૂષણોમાં ગયેલી છે. એટલા માટે આજે તમાકુ, સિગારેટનો હોકોની છીંકણીને, દારૂને ઘસવાની, પીવાની એવી બધું થવા માંડ્યું. અને એમાંથી ધીરે ધીરે તો પછી બ્રાઉન શુગર ઉપર આવ્યો. અને ત્યાર પછી તો કેટલી પ્રકારનું 20 કલાકની સમાધિવાળા પણ બધા ડ્રગો શોધાવા માંડ્યા.
અને હદ વગરનું થયું. ઘણા લોકો કહે છે કે તમે આમ લો છો, ઇટ કિક્સ આમ જરા પેલું થાય. મેં તો એવી કિક મારે ને હાવ સમાજમાંથી બધામાંથી ભાગી જાય, પણ એ લોકોને ખબર પડતી નથી. એટલા માટે આ બધા ઘણા બધા શુક્રવારનો પગાર હોય એ પછી શનિ રવિમાં પૂરો કરતા હોય આવા બધામાં. એટલે આ વિચારવાનું કે એક નાની બીડી સરખુંનું પણ વ્યસન હોવું જોઈએ નહીં. બે રીતે જ, એક શરીરને બગાડે છે, એની તો બહુ લાંબી વાત નહીં કરીએ, બધા જાણે છે, કેન્સર થાય છે, તે થાય છે. ઘણી જગ્યાએ એનું બેન કરેલું છે કે જાહેરમાં ના પીવી, તમારા અહીં પણ છે, ઘણા બધા આવી રીતનું ઉપાડેલું છે. એટલે એક તો આપણું બધું શરીર સ્વાસ્થ્ય બધું બગાડે, એટલે એનો નિષેધ કરેલો છે. અને આપણા બધા આખું સંસ્કારો ખલાસ કરી નાખે. આપણે બધાને આ ખ્યાલ છે, એ અમેરિકાની અંદર હમણાં જ ગઈ સાલની અંદર સિગરેટ કંપનીઓ હતી અમુક સ્ટેટની, એની ઉપર સરકારે 368.5 બિલિયન નું બધું લગાડ્યું છે. બધાને ખબર હશે, ગઈ સાલ જ અમુક સ્ટેટોએ બધું કર્યું અને એની ઉપર આ વાત થયેલી છે. અને કહ્યું કે 25 વર્ષે પૂરા કરવાના. જાહેરાતની અંદર માણસો મૂકવાના નહીં, આખો થોડું જ મૂકો, પણ આખો માણસ મૂકવાનો નહીં. નિકોટિન ફ્રી કરી દેવાનું. 18 વર્ષ સુધીના છોકરાઓને આપવું નહીં. ફેક્ટરીમાં કોઈ ભેળસેળ થઈ હોય જો જણાવે તો એ માણસે કાઢી મૂકવાનો નહીં. આ બધું જાગૃતિ આવેલી છે. આપણે હમણાં આવું થયું અને આટલો બધો દંડ જેવું કર્યું છે સરકારે, 365 બિલિયન, એટલે હવે તો સિગારેટ બેહી જશે. શેરના ભાવ વધી ગયા. શું આ તો માણસોની વૃત્તિઓ જ્યારે સમજણ પડતી નથી મને તો. આને તો હું કેવો માણસ કેવો કે પછી ફાનસ કેવો એ જ સમજણ નથી પડતી. એવી પરિસ્થિતિ થયેલી છે. હવે આ ભારતમાં પણ જાગૃતિ આવી છે. હમણાં પ્રમુખ સ્વામી મહારાજ બાપુનગર ગયેલા અમદાવાદમાં. હવે એમાં 2.5 લાખ છે ને કાઠિયાવાડી અમરેલી બાજુના હીરા ઘસુઓ રહે છે. તો અમારે વલ્લભભાઈએ વાત કરી ત્યાં આગળ પ્રવચનમાં 15,000 માણસોની સભા ભરાયેલી બાપુનગરમાં. પ્રમુખ સ્વામી ગયા હતા ગઈ વખતે. તો એમાં કહે છે 20 રૂપિયાના ગુટકા ખાય છે બધા રોજના. કેટલા? 20 રૂપિયાના. કંઈ કમાતા 100, 200, 300 રૂપિયા કમાતા, 20 તો કંઈ ના ગણાય. તો 20 રૂપિયાના ગુટકા ખાય છે. તો એમણે ટોટલ કર્યો કે 2.5 લાખ છોકરાઓ હીરા ઘસુઓ રોજના 20 રૂપિયાના ગુટકા ખાય તો 1 વર્ષના 72 કરોડ રૂપિયા ખર્ચાય છે. કેટલા? 72 કરોડ ઇન્ડિયન રૂપીઝ. તો આપણે વિચાર કરીએ કે આ 72 કરોડમાંથી 2.5 લાખ લોકોના આખો સમાજ 9,000 ના થઈ જાય. એને કપડાં થઈ જાય, અરે દરેક સ્કૂલ બની જાય, તે બની જાય. એનું વ્યાજ ગણો તો કેટલું બધું થાય. અને જો આ પંચવર્ષીય યોજના સ્વરૂપે ચાલ્યું તો કરોડોના કરોડો રૂપિયા થઈ જાય. પણ હવે આવડતું જ નથી આપણને આવું ઇકોનોમી. બજેટો આડાવડા થયા રાખે, ખાદવાળા કર્યા રાખે છે. આવું બજેટ આપણે વિચારતા જ નથી કે આ બીડીમાં કેટલા ગયા, આમાં કેટલા ગયા. આ પરિસ્થિતિ બધી થતી હોય છે. એટલે આપણે જરા વિચાર કરીએ કે આ માલબરો મેન પણ છે ને એક વખત બોલેલો કે કેન્સર થયું કે આઈ એમ ધ ડાઇંગ પ્રૂફ, કે હું આ ડાઇંગ પ્રૂફ છું કે આ વિડીયો બંધ કરો. ત્યારે આપણને થોડો ખ્યાલ આવે કે આપણે આ બધું શું કરી રહ્યા છીએ. તો આજે તમે જુઓ અમારા ગુજરાતમાં તો ભજનીકો જ ગાંજો પીતા હોય, ઇન્ટરવલ પડે એટલે ચલમ પીવે અને પાછો શરૂ કરે વારી જાઉં મારા વીરારે સંગ ન કરીએ નીચનું. નીચનો તો તું જ મુવો છે, ત્યાં બીજાને ક્યાં વાત કરે છે. એટલે આવી ટાઈપના ભજનીકો મુવા હોય છે. એટલે આવું બધું હોય. તમે બધા જુદી જુદી ટાઈપના કેટલા કુટુંબો ખલાસ થઈ ગયા, કેટલું બધું ખલાસ થઈ ગયું. એક અમે અમદાવાદ મુંબઈમાં એક અબજોપતિ, એમનો નંબર 3 આવતો હતો વિશ્વ અને હિન્દુસ્તાનમાં, પણ એમનો છોકરો દારૂમાં ખલાસ થઈ ગયો. સ્વામી આગળ દુષ્કે રડતા હતા, પણ હવે કે બહુ મોડું થઈ ગયેલું. આજે તમે જુઓ કે આદિવાસીના છોકરાઓને પણ નાના રડતા હોય તો દારૂ પીવડાવી દે, દારૂ રોતો મટે એને હોઈ જાય. આવી પ્રકારનું. એટલે પહેલાથી જ દારૂ ને દારૂ. ત્યારે આપણને મહારાજે કહ્યું છે કે ન પેયમ સુરામદ્યમ, ગમે તેમ થાય પણ કોઈ દિવસે આ દારૂ તો પીવો જ નહીં. એટલે આપણે જોઈએ છે રવિશંકર મહારાજ કહેતા કે કોષ હોય ને એમાં પાણી આવે, પણ જો કાણો હોય તો પાણી ટકે ન ટકે, પડી જાય તો આપણી વાડી હરિયાળી ન થાય. એમ આપણી આવકના કાણા છે. આ દારૂ છે, બીડી છે, સિગરેટ છે, આ બધા જુગાર આગળ આવશે, એ બધા આપણી આવકને શું છે? કાણા છે. પછી કોષ ખાલી રહે, પછી શું થાય? આ પરિસ્થિતિ થતી હોય છે. આજે તમે જુઓ અમારા આદિવાસીઓ હોય છે, હવે તો જે સુધર્યા છે 1 લાખ જુદી વસ્તુ છે. પ્રમુખ સ્વામીના પ્રયત્નથી એમની ઝૂંપડી જઈને સ્વામી આ બધા વ્યસનો દૂર કરાવી દીધા. અમારા સેલવાસવાળા આદિવાસીઓ બોલતા કે પહેલા અમને દારૂનો નશો હતો, હવે પ્રમુખ સ્વામી મહારાજે ભક્તિનો નશો ચડાવી દીધો. ઉતરતો જ નથી. પેલો તો ઉતરીને ફરી લેવું પડે પાછું, આ તો ઉતરે જ નહીં. એવી પ્રકારનો નશો પ્રમુખ સ્વામી મહારાજે ચડાવ્યો છે. એટલી અદભુત સ્વામીએ ક્રાંતિ કરી દીધેલી છે. પણ જ્યારે અમે આદિવાસીઓને પહેલા જોયેલા બધા હળપતિઓને, આદિવાસીઓને, વારલાન, કોંકણા બધા કેટલા બધી ટાઈપના છે ત્યાં. હવે એ લોકો 20 રૂપિયા કમાય, હા, એમાંથી 10 રૂપિયા દારૂમાં કાઢે. કોઈક વખત કેફમાં આવે તો 20 કાઢે અને એની પત્ની મજૂરી કરીને લાવે તો રોટલા ખાય. અમે કહીએ કે લોકો આમ જે કહે છે ને અમીરી જોવા માટે ટાટા બિરલાના ત્યાં જાય.
ટાટા બિરલાને ત્યાં અમીરી નથી, કારણ કે એ લોકો કમાય એના 50% દારૂમાં ના કાઢે, કરતા છે એટલા. પણ ખરો અમીર જોવો હોય ને તો અમારો આદિવાસી ઝૂંપડામાં પડ્યો હોય ને એ જોવો. હા, અમીરી કેટલી અમીરી કે 50% પોસાય છે એને. બોલો કેવો કહેવાય. એટલે આવી ટાઈપના આપણે ત્યાં પડેલા છે. એટલે એ વિચારને આપણે પામવાનું છે. આજે તમે જોશો તો આપણે આ ખરીદેલી ગરીબી કેવી કહેવાય? પૈસા આપીને ખરીદેલી ગરીબી. અમારા હિન્દુસ્તાનની આ વાતો કરું. અહીં આગળના જેવી જ એક હિન્દુસ્તાન ભાઈએ વાત કરેલી, એ છે ને કુટકા ખાતો હતો. મેં કેટલા ખાય છેલા કે દિવસના 25 રૂપિયાના, મેં પેલા મહિનાના 750 થયા. એ ચિંતા શું કામ કરો? મને પોસાય છે, મને કોઈ પ્રોબ્લેમ નથી. તારી હવે પોસાતું હોય, અહીંયા તમે જ કહો છો ને કે ભાઈ અમારે પોસાય છે, તમે શું કામ ના પાડો છો ખોટું? અમારે ક્યાં ગરીબી જેવું છે? મેં કહું જો પોસાતું હોય ને તો હિન્દુસ્તાનમાં કેટલા છોકરાના શું ઉપર ખમીસ હોય તો નીચે નાગો હોય, હા, નીચે પહેરું તો ઉપર ખુલ્લું હોય. તમે જોશો ઘણાને પગમાં ચંપલ નથી, ઘણાને બુદ્ધિ હોય પણ ભણવાની ફી નથી, ઘણાને મોઢું આપે પણ ખાવાનું મળતું નથી. તો તમે એમ ના કરી શકો? કોઈને સ્કોલરશીપ આપીને ભણાવો, કોકને દૂધ આપીને જીવાડો, કોકના પગમાં ચંપલ આપો. કોઈ બીજી બહેનો બિચારી એ પણ અસ્તવ્યસ્ત ફરતી હોય છે, તો તમે એ ના કરી શકો? તમને પોસાતું હોય તો તમારો આ ખર્ચો એની અંદર ડાયવર્ટ કરી અને એ લોકોનું જીવન ના બનાવી આપો. કે તમે 750 રૂપિયા એક છોકરા ના આપો તો અમારા ઇન્ડિયામાં ફૂડ બિલ નીકળી જાય. હોસ્ટેલમાં 750માં તો સવાર સાંજ 2 ટાઈમ જમી શકે. તો તમે અને એ છોકરો ગ્રેજ્યુએટ થયો તો તમને કેવા આશીર્વાદ આપશે? એનું કેટલું કુટુંબ સારું સુધરશે? એટલે અમારા હિન્દુસ્તાનમાં જેટલા ગરીબો છે, અર્ધ ભૂખ્યા છે, બેકાર છે, અશિક્ષિત છે, એ બધું જો પાપ જતું હોય ને તો આ બધા વ્યસનોના ફાળે જાય છે. એ લોકો એ વ્યસનો જો આમાં બદલી આપે, ફાયદો થાય કે ને? આ બધું સમજાય છે ને હું કહું છું? તો એ પ્રકારનું જોઈએ. તમને પણ કહીએ છીએ કે આમાંથી બચાવીને હિન્દુસ્તાન મોકલો, અમારે બહુ જરૂરિયાત છે. પણ જો આવી રીતે હિન્દુસ્તાનના બધા મનુષ્યો આવી રીતે વર્તે તો એટલા બધા પૈસા બચે કે આપણે વર્લ્ડ બેંકને કે જ્યારે જરૂર હોય ત્યારે માગજો, પછી હાથ લાંબો ના કરવો પડે નર્મદા માટે ભીખ માગવાનો. એટલે આ વાસ્તુનો આપણે વિચાર કરવાનો છે. એટલે આ કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા. એટલે આ બંને રીતે આપણે જરા વિચાર કરી અને આમાંથી પાછા વળવા જેવું છે. આજે જોઈએ છે કે ભારતની અંદર દર વર્ષે 7 અબજ સિગરેટ અને 35 ગણી આ બીડીઓ આ પીવાય છે. કેટલું બધું આપણને લાગે શું કરતા હશે આ બધું જીવન હળગાવવાનો આ બધો ધંધો. આજે તમે જોશો તો અમેરિકામાં દર વર્ષે માથા દીઠ 3280 સિગરેટ. આ તો મારા જૂના આંકડા છે, અત્યારે તો બધું હશે, કદાચ થોડું ઘટ્યું હોય તો હરખું તો રહ્યું જ હશે. એટલે આ પ્રકારની પરિસ્થિતિ આજે નિર્માણ થયેલી છે. એટલે આવા વિચાર આપણે જરા કરવાની જરૂરિયાત છે. આજે તો તમે જુઓ કે કેટલો મોટો આ સિગરેટનો ઉદ્યોગ છે, બેહદ આજે વિચાર થાય છે. હવે લોકો કંટાળ્યા છે કે આમાંથી એક સંસ્કૃતિ બગડે છે, છોકરા બગડે છે. ટીવી ઉપર મારે ખાલી જાહેરાતે બંધ થતી જાય છે હવે તો, લંડન ને બધે. અને યુરોપની ફ્લાઇટોની અંદર નો સ્મોકિંગ જ હંમેશા હોય છે. અને સિગરેટ ઉપર ચોખ્ખું લખેલું હોય કે આરોગ્ય માટે હાનિકારક. અમે રમૂજમાં કહીએ કે તમે કોઈક વસ્તુ આમ લાવ્યા અને લખ્યું હોય કે આ ઘડિયાળ તકલાદી છે, લેશો ત્યારથી જ બગડશે, તો લો ખરા તમે? સારું ખોટું લખ્યું કેવી રીતે લેવાય? હા, અને લઈ જાય કોક તો પેલો ગ્રાહક પેલો દુકાનદાર ખુશ થાય કે ઉપર ખાલી લાગે, સારું ભલે લઈ ગયો. એવી રીતે ચોખ્ખું લખ્યું છે કે તમારી આ તબિયત માટે હાનિકારક છે, છતાં લઈએ તો મૂર્ખ સિવાય બીજું કંઈ આપણને ટાઇટલ લાગે ખરું? જરા વિચાર કરવા જેવું છે ને. જરા વિચાર કરીએ તો ખબર પડે કે જાણી જોઈને આપણે કહે છે ને ઝેર તો પીધા છે જાણી. હવે એનું શું કે જાણીને પીધું હોય એનું આ પરિસ્થિતિ આપણે અનુભવ થતો હોય છે. આપણે કેમ છે ને ચોરી કરવું ન કરવી એ કાયદો છે, પછી કે બધા ચોરી કરતા હોય છે હિન્દુસ્તાનમાં. ચોરી ન કરવી એ કાયદો છે, પછી કે હવે આવું બધું છે તો લીગલાઇઝ કરી નાખો ને. પણ લીગલાઇઝ કરવાથી શું થાય? બધા ચોરી કાયદેસર થઈ ગઈ. એવી રીતે આપણે સમજીએ છીએ કે દારૂબંધી બધાય પીવે છે પણ એને કાયદેસર કરી શકાય નહીં. તમારા અમેરિકામાં 1930માં દારૂ કાયદેસર થયો છે, ખબર છે તમને? 1930માં. પણ એની એટલી બધી ધમાલ ઊભી થઈ છે, કંટાળી ગયા બધા. હવે એમ થાય છે કે ડ્રગને લીગલાઇઝ કરી નાખો. અત્યારે મોટો પ્રશ્ન હોય ને તો ડ્રગનો જ. જીન ડિક્સને પ્રેડિક્ટ કરેલું છે કે મોટી વોર 2000માં થવાની છે અમેરિકામાં. કઈ થશે? ડ્રગ વોર, યાદવા સ્થળી ગુજરાતી ભાષાંતર. આ પરિસ્થિતિ તમારા અહીંયા થવાની છે. એમને બીજો મારનારો નથી, આવા જ મારશે. માટે એમાંથી પાછા વળવાની બહુ જરૂરિયાત છે ભાઈ. આજે અમેરિકાનો મોટો પ્રોબ્લેમ ડ્રગનો છે. સ્વામી સ્ટેટન આઇલેન્ડ ગયેલા, અમારા મેયર લઈ ગયા હતા અને ત્યાંના વ્યવસ્થિત મેયર સાચા, એને અમને વાત કરી કે સ્વામી કંઈક કૃપા કરો કે આ પ્રમાણે આ છોકરાઓ કંઈ ડ્રગમાંથી પાછા વળે. બધા થાકી ગયા છે, કંટાળી ગયા છે. આજે તમે જો સિંગાપુરમાં તો કાયદો કરી દીધો છે, જે કોઈ ડ્રગમાં પકડાશે એને ફાંસી આપવામાં આવશે.
1000 જણને ચડાવી દીધા. અને તમારા અમેરિકોને પકડાયેલા અને અમેરિકન સરકારે બહુ મોભામોમ કરી, પણ એ લોકો તો ચડાવી જ દીધા કે આ જ બરોબર છે. એવી પ્રકારે કંટાળેલા છે બધા ડ્રગ માટે. અમે એક વખતે અમેરિકા આવતા હતા લંડનથી, એરોપ્લેનમાં ગોઠવાઈ ગયા, પાછા ઉતાર્યા. અમે કહ્યું શું છે લ્યા, કંઈ ટાઈમ બોમ્બ? કે ટાઈમ બોમ્બ કરતાં મોટી વસ્તુ છે કે શું, કે કોઈ ડ્રગની પોથળી મૂકી ગયો છે એટલે કૂતરા ચડાયા. તો કે યાર ડ્રગમાં શું વાંધો હતો? એ કે ટાઈમ બોમ્બમાં તો છે ને આટલા તમે 365 બેઠેલા ને એટલા જ મરે, પણ આ તો કેટલા લોકોને મારશે, એટલે પહેલું ઉતારીએ અમે. આજે બધી જાગૃતિ થયેલી છે, કેટલી બધી, હદ વગરની. તો આપણે એમાં ફસાઈએ નહીં, એ ભાઈઓ આપણે બરોબર ખ્યાલ રાખજો, તો જ આમાંથી બચાય એવું છે. બાકી તો ઉપાધિનો કોઈ પાર જ નથી, એવી પરિસ્થિતિ આજે નિર્માણ થયેલી છે. એક વખત અમારા સંતો આ બધું પ્રયત્ન કરે ને બધાને દારૂ છોડાવવા, તો મજાની વાત હતી. અમે અમેરિકામાં ગયા, એક જગ્યાએ આપણા સાધુઓ ગયેલા, અને એક ભાઈને સમજાયો અને બહુ કહ્યું કે ભાઈ દારૂ છોડી દે, દારૂ છોડી દે. પેલો માંડ માંડ સમજી ગયો. પછી સંતો તો પાકા ને એટલે પાણી લઈ લ્યા, એટલે એને પાણી આપવા ગયા ને અંદરથી બૈરા બોલ્યા કે પાણી લેતા નહીં, પછી આપણે કોના ઘેર જઈને બેસીશું? સોશિયલ લાઈફ જેવું નહીં રહે કે બધી હરામખોરની આ ઓલાદ જ ભેગી થયેલી હોય, અને આપણે પછી બેહવું કોના ઘેર જઈને? સમજણ પડી ગયા એટલામાં? છોડવી જ જોઈએ. તો આપણે વિચાર કરીએ, આવો એક સમાજ નકટાની નાચ ભેગી થઈ છે, એમાં આપણે કેવી રીતે બચવું? એક પ્રશ્ન થઈ ગયેલો છે. અને પેલો બેન બિચારો કયા કરો કામ થતો તે ન લીધું પાણી, કે હવે રવા દો સ્વામી. એટલે આ પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે બધાની. એટલે જરા વિચાર કરવાની જરૂરિયાત છે કે આપણે આ બધું શું કરી રહ્યા છીએ. છોકરાઓ આપણું બધું જ જોતા હોય, દારૂના માંસની પાર્ટીઓ થતી હોય, બર્થડે પાર્ટીઓ, અને કે ભાઈ આ કાકાને શેમ્પેન આપો અને આ આપો ને તે આપો. છોકરો નાનપણથી જ શીખી જવાનો, અને પછી તમને એ તમારી સામે જ્યારે આ બધા અધર્મો કરશે, દુરાચારો, ત્યારે તમને જોવાશે નહીં, અને તમારી જૂની આંખ નવું નહીં જોઈ શકે. તો એ મોડું ન થાય એ પહેલા સ્ટાર્ટ વિથ યોર સેલ્ફ. તમે જ આ પાર્ટીઓ બંધ કરી દો, આ કુકડા પાર્ટી, આ દારૂ પાર્ટી, શેમ્પેન, કોકટેલ બધું બંધ જ કરો, તો જ પાછળની પ્રજાને કંઈક પ્રેરણા મળશે. બાકી તો હાથના કર્યા હૈયે વાગશે ને ત્યારે મુશ્કેલીનો પાર નહીં. બહુ મોડું થઈ ગયું હશે એ વખતે. અને જે અમેરિકન સમાજ ત્રસ્ત થયો છે પોતાની બાળકોની સંતતિથી, એ જ રિપીટ તમારા ત્યાં થશે. એટલે આ બધું સમજવાની ખૂબ બહુ જરૂરિયાત છે. અને નહીં તો ઉપાધિનો પાર નહીં રહે. એટલી બધી મુશ્કેલીઓ આ બધી ઊભી થવાની છે. એટલા માટે આ ડ્રગમાં તો હદ થઈ ગઈ, પણ જેને પાળવું છે એને બધાને પાળી શકાય છે. અમે જોઈએ છીએ કે હિન્દુજા હમણાં સ્વામીના દર્શને આવી ગયા, પ્રકાશચંદ ખાસ બિચારા લંડનથી, કે શું બાપાનું આવું થઈ ગયું છે, તો સ્પેશિયલ આવ્યા. હવે એ કહે છે કે અમારામાં કોઈ દારૂ નથી પીતું, કોઈ માંસ નથી ખાતું, બીકોઝ વી આર બોર્ન હિન્દુઝ. અમે હિન્દુ જાત છીએ. તો જો આટલો મોટો વેપાર કરે છે, બધી પાર્ટીઓ રાખે છે, પણ શાકાહારી ખોરાક, 2 ટેબલ જ નહીં, એક જ ટેબલ. એક દાડો જો માંસ નહીં ખાય તો થોડોક એને કંઈ તકલીફ પડે. 2 ટેબલ જ નહીં, એક જ ટેબલ. એક દાડો જો માંસ નહીં ખાય તો થોડોક એને કંઈ તકલીફ પડી જવાની છે, દુબળો પડી જવાનો છે. અને એક દિવસ દારૂ નહીં પીવો તો અમૃતપાનથી વંચિત થઈ જવાનો છે એક દિવસ. જે છે બરોબર છે, આ જ રીતનું રાખો. જેને રાખવું છે ને બધું રખાય. પણ જેને કહે છે કે મારા પાર્ટીમાં, અરે પાર્ટીમાં શું, જો સાચો મુસલમાન હશે ને તો દારૂ નહીં પીવે, નિયમસર ના પાડી દેશે. પેલું માંસ પણ હલાલ વાળું નહીં ખાય. અરે હલાલ વાળું ખાશે, બીજું પેલું નહીં ખાય. તો એ લોકો એમની રીતના નિયમ, આપણે એની સાથે કંઈ લેવા દેવા નથી. તો આપણે હિન્દુ છીએ તો આપણા નિયમો કેમ ન પાડવા? ચોખ્ખું ધડ દઈને કહી દઈએ કે હું લઈશ નહીં. તમે જોજો જામનગરની કચેરીની અંદર જ્યારે અભયસિંહ બાપુ પહોંચ્યા, અને અભયસિંહ બાપુ તો પહેલા બધી રીતે પૂરા હતા, અને પછી સત્સંગી થયા, અને જ્યારે દારૂની પ્યાલી આવી અને કહ્યું, આગ્રહ કર્યો જામ સાહેબે કે લ્યો, અને પેલો નથુ ખવાસ કે આ મોતિયાવાળો જામ 1800 પાદરનો ધણી, એનો હાથ પાછો ન ઠેલાય, હો બાપુ લઈ લ્યો, તમે તો 12 ગામના દરબાર છો. એને તો મળવું કરવું હું, તરત તલવાર કાઢી. બાપુ એમ ચોંકી ગયા કે જામ સાહેબને કોઈ કંઈ ધીંગાણું નથી, લ્યો તલવાર, તમે મોટા રાજા, અમે તો સામાન્ય કહેવાઈએ, તમારું વચન અમારે હેઠું પડાય નહીં, પરંતુ તમે એમ કરો, મારું ગળું કાપી નાખો, અને ધડમાં જેટલી પ્યાલી રેડ્યું એટલી રડો, પણ જે મોઢે સ્વામિનારાયણનું નામ લઉં છું ત્યાંથી દારૂ નહીં પીવું. આવો નિયમ ધાર્યો છે ચાતુર્માસમાં. આ ચાતુર્માસમાં આવા નિયમ લેજો. હવે 4 મહિના પૂરતા નહીં, પરમનન્ટ. તો જરા વિચાર આવે કે આ સમજવાનું છે કે શિર સાટે નિયમ. આપણે કહે છે કે હું તો પાર્ટીમાં ગયો ને પેલા મને કહ્યું મારે ના ન પડાણી, હો, અને મેં પી ગયો. હવે તમે પાર્ટીમાં ગયો ને તમારો ફાસ્ટ ફ્રેન્ડ હોય અને પોટેશિયમ સાયનાઇડ લાવ્યો હોય, કાતિલ ઝેર, અને કહે તું ના પીવો મારા ગળાના હમે, એનું ગળું તો રહી જાય પણ આપણું તો ઉપડી જાય કે નહીં? તો ક્યાં વિવેક સર ના પાડીએ છે કે ભાઈ નારાથી નહીં બને? તો આમાંય ના પાડતા, કરેજ ટુ સે નો. આપણામાં હિંમત હોવી જોઈએ ના પાડવાની, કે મારા સંસ્કાર નથી, મારા ગુરુએ ના પાડવી, મારી શિક્ષાપત્રી સ્વામિનારાયણની ના પાડે છે,
કે ન પેયમ સુરા મધ્યમ, બોલતા શીખો. એવું શું કામ આપણે લેવાઈ જવું? ઇન્ફેરિટી કોમ્પ્લેક્સમાં શું કામ જીવો છો? મેક યોર ઓન આઈડેન્ટિટી, હું પણ કંઈ છું. તો એ પ્રકારનું જીવન આવી રીતે શીખો. પણ ભળી શું કામ જાઓ છો બધા ભેગા? આમ જુદા રહેતા શીખો. અમેરિકન સ્ટાઇલ જુદા રહેવાની કહે છે ને, અમે ગમે તેમ કરીએ, તમારું શું લેવા દેવા? તો આ પણ ગમે તેમ અમે કરીએ, અમે દારૂ ન પણ પીએ, માંસ ન ખાઈએ, સોસાયટીમાં રહી શકાય છે. એવું કેમ આપણે ઊભું ના કરી શકીએ તેજ? એ શીખવાની જરૂરિયાત છે. આપણે માયકાંગલા કેમ બની ગયા છીએ એ મને સમજણ નથી પડતી. તો આ રીતનું આપણને રહેતા આવડવું જોઈએ. તો આપણને શિક્ષાપત્રી એ શીખવાડતી હોય છે. એટલે આ વિચારને ન પામીએ તો કેટલી બધી મુશ્કેલી થાય. આજે તમે જુઓ કે કેટલા લોકોને આપણા ઉત્સવોમાં બધા વ્યસનો છોડ્યા. આપણે દરેક જગ્યાએ વ્યસન મુક્તિ યજ્ઞ કરીએ છીએ. બધા આપણા ઉત્સવો થયા ને, એ તો બધા એ જ ચાલતા હોય છે. અને લાખો લોકોએ જીવન આ બધા છોડ્યા જ. અમે એક વખત કલકત્તાના એરપોર્ટ ઉપર આવ્યા, ત્યાંનો એરપોર્ટ મેનેજર સ્વામીને જોઈને કહો કે સ્વામીજી તમે જે પેલા અમૃત મહોત્સવ કરેલો એ કે હા, કે હું એકદમ અચાનક જ હું ત્યાં આવી ગયેલો અને ત્યાં પેલું પ્રદર્શન જોઈને આવ્યો અને બધું દારૂનો પેલા શું પેલા ઢગલા જોયા, તમાકુના બીડીઓના બધા. ત્યારે મને પ્રેરણા થઈને મેં છોડી દીધું. સ્વામી આજે 2 વર્ષ થયા છે, હજુ સુધી મેં મોઢામાં બીડી નાખી નથી. આ તો એક કેનારો આવ્યા તો કેટલાય હશે કે જેણે આવું જીવન પરિવર્તન કરીએ નાખ્યું હોય. તો આ સ્વામીએ કહ્યું, આદિવાસીઓના તાળી છોડાવી દીધા, દારૂ છોડાવી દીધા. કેટલા લોકોના જીવન સુધાર્યા કે જે લોકો રાત દિવસ દારૂ પીને છાંટા થતા, જે વ્યારાના કુંભારવાડાની અંદર રાતના 2 વાગ્યાથી સવાર સુધી ધમધમાટ ચાલતું હોય, આજે ત્યાં આરતીની ઘંટડીઓ વાગતી હોય છે. ખોરડાના ઘર થઈ ગયા. કેટલો ફરક થઈ ગયો, જીવન ધોરણ ઊંચું આવી ગયું, કેટલો બધો ફાયદો થઈ ગયો. પણ આપણને આ પૈસા દેખાતા નથી. એટલે આ બધો વિચાર આપણે હંમેશા આ કરવાની જરૂર છે. હમણાં તો હિન્દુસ્તાનમાં બહુ જાગૃતિ આવી ગઈ છે અને બધા મંડી જ પડ્યા છે. શાસ્ત્રીજી મહારાજે બદલપુરનો આખો એરિયા બદલી નાખ્યો, 40 ગામ, કે બધાના જીવન જ બદલી ગયા છે. ઝૂંપડે છાપરે દારૂ ગળાવતો હતો, આજે ત્યાં ભજનની બધી રમઝટ ચાલતી હોય. કેટલો બધો ફેરફાર થઈ ગયો. તો આવા બધા ફેરફારો પ્રમુખ સ્વામી મહારાજે કર્યા. એ વખત આફ્રિકામાં સ્વામી ગયા હતા, કિસુમુમાં. આમાં એક ડીઆર પટેલ હતા અને બધું એમને કોઈ દારૂ છોડો, રોજ મહિનાનો 5000નો ઠપકારતા હતા કે સ્વામી છૂટશે નહીં, 20 જણા હારે પીએ છે. સ્વામીએ 20ને ભેગા કર્યા અને બધા પટેલોને કહ્યું અને બધાએ છોડ્યો. પછી સ્વામી ફરી પાછા 80માં ગયા, ત્યારે સ્વામીએ કહ્યું લા કેમનું છે? તે તો ગરમ થઈ ગયા કે સ્વામી આ તમે કેટલું બધું મોડું કર્યું. કે હું કે અમે લોકો 20 વર્ષથી પીતા હતા અહીં, અને દર મહિને 5000 રૂપિયાનો, હા, અને 12 મહિનાનો ટોટલ ગણો તો લાખોમાં થાય ને. હવે તમે અમને હજી તો ગઈ 2-3 વર્ષ પહેલા જ મળ્યા, આટલું બધું મોડું કરાતું હશે? જો તમે અમને વહેલા મળ્યા હોત તો ગામમાં અમારા બાપ દાદાના નામે અમે ટાંકી બાંધી દેત, સ્કૂલ બનાવી દેત કે મણીભી જેવા બેબીન હરિભાઈ કરીને. પરંતુ આ તમે અમને આ મોડા મળ્યા અને આ બધું અમારું આખું જીવન બરબાદ થઈ ગયું. સ્વામી કે જાગ્યા ત્યાંથી સવાર. એટલે નેવર ટુ લેટ. એટલે અત્યારે પણ કોકને બંધ કરવું હોય તો જરાય ચિંતા કરતા નહીં. પણ ઘણા એવા હોય છે. અમે એક વખતે સાંકરી હતા અને અમારા સોમાભાઈનો નોકર લલ્લુ હતો, બીડીઓ પીતો હતો, 80 વર્ષનો. સ્વામી કહ્યું લલ્લુ બીડી બંધ કર. લલ્લુ ફિલોસોફર હતો. એણે કહ્યું સ્વામી, દરેક હિન્દુસ્તાની ફિલોસોફર હોય. હવે મારે ક્યાં બહુ રહ્યું, 80 તો થયા, હવે તો મારે થોડા જ દારે પી લેવા દો. લો, હવે તત્વજ્ઞાન રજૂ કર્યું, થોડું જીવવું નકામ સુધરવું છેલ્લે. હવે સુધરીને ફાયદો શું? એને એમ કહ્યું હવે સુધરીને ફાયદો શું? એને લોજિક કર્યું. હવે આવા હોય છે ભાઈ. એટલે સ્વામી પછી છોડાવ્યું ને, એટલે આ પરિસ્થિતિ થતી હોય છે. એટલે જરા વિચારવાનું કે પ્રમુખ સ્વામીએ આવા લોકોના પણ વ્યસનો છોડાવ્યા છે. અમારા મગનભી સામાણી નૈરોબી વાળા હવે કેટલી બીડીઓ પી ગયેલા. એનો તો ટોટલ કર્યો તો 200 રૂપિયા રોજની બીડીઓ પીતા હતા. 200 રૂપિયાની સિગરેટો ટોપ ક્લાસની પીતા હતા, વર્ષોથી પીતા હતા. એક જ ધડાકે એણે પણ છોડી દીધું. આ રીશુબા વાળાની વાત બહુ થઈ ગઈ છે, લાંબી નથી કરતો. એને તો એક ધારે બધા વ્યસનો એક જ ધડાકે છોડ્યા. એવું નથી હોતું કે ન છૂટે. ઘણા લોકો કે સ્વામી મહેનત કરશો નહીં, નહીં જ છૂટે, મારે નહીં જ છૂટે. અમે એક વખતે અફીણ તો કેટલું મોટું ડ્રગ કહેવાય આપણા ત્યાં. એક અમારા ભોરુભા અફીણ પીતા હતા, 80 વર્ષની ઉંમર. સ્વામી બહુ કંઈ પણ છોડ્યું નહોતું. એક વખત રેડ હેન્ડેડ પકડાઈ ગયા, આમ ખલમાં આમ કરતા હતા. સ્વામી પધરામણીથી નીકળ્યા કે બાપુ આવું. બાપુને જે ફીસ ચડી કાઢો, મારી લાડ લીધી, ફેંકી દીધું બધું. અને પછી બાપુને તો અઠવાડિયામાં ઝાડા બંધ થઈ ગયા અને બેભાન થઈ ગયા. હોસ્પિટલમાં લઈ ગયા, અચાડાથી લીમડી. ડોક્ટર ઓળખે કે બુરુબાન કંઈ કરવાની જરૂર નથી, અફીણ ખવડાવી દો, હમણાં ઘોડા જેવા થઈને હાલતા જ હશે. બુરુબા સાંભળી ગયા, મરી જાવ તો વાંધો નહીં, 80 તો થયા છે, ગમે તેમ થાય, મારે પીવું નથી. અત્યારે આમ ભર બજારે 90 વર્ષના આમ લાલ ગલગોટા જેવા થઈને ફરે છે. 80 વર્ષે પણ અફીણ છૂટતું હોય તો તમારે બધા બીડી કેમ ના છૂટે? જેની હોય એની કોક તો હશે જ આમાં. એટલે એ દ્રષ્ટિથી
આ પ્રમાણે આપણે બધું સમજવાનું છે. તો સ્વામીએ પ્રેમથી લોકોના જીવનો આટલા બધા સુધાર્યા છે. એટલે ન બની શકે એવું કશું જ નથી. તમે આખું ઇન્ડિયા છોડી દીધું બીડી નથી છોડતા, વિચાર કરવા જેવું છે. તો જરા વિચારને પામો તો બધું ખબર પડે, બાકી તો એમને એમ ચાલે. આજે બધી પાર્ટીઓમાં દારૂ ના આવે તો ડ્રાય પાર્ટી કહેવાય. એટલે પ્રમુખ સાહેબ ઘણી વખત કહે છે કે જેના માટે જેને બધો ખલાસ થઈ ગયો એવું લાગે. એટલે આ બધા ઉપરથી આપણને આ થોડો આ ખ્યાલ રાખવાનો કે કોઈ દિવસે આ વ્યસનોમાં ચડવું નહીં, જીવન દિવ્ય જીવવું. સ્વામી જેવા પુરુષ અત્યારે બિરાજે છે, તો જેને નિયમ લેવાના હોય એ બરોબર આ વ્યવસ્થિત રીતે આ નિયમ લઈ લેવા કે જેનાથી આપણને આ અંતરમાં શાંતિ રહે. તો આ વાત પણ બરોબર સમજવા જેવી છે. એટલે આવા એક એક પગથિયાસ મહારાજ મૂકતા જાય છે. માંસ ન ખાવું, આત્મઘાત ન કરવો, વ્યસનો ન કરવા, એક એક આપણા માટે અદ્ભુત નિયમો છે. એટલે એને પાળવા. મેં આત્મહત્યાની વાત કરેલી ને, ઘણી વખતે ઘણા છોકરાઓ નપાસ થયા તો આત્મહત્યા કરે છે. રિઝલ્ટ વખતે કાંકરિયા પર પોલીસ રાખવી પડતી હોય છે. આવું એ હોય. ઘણા લોકોને જીવનમાં રસ ના હોય અને કંઈક નિરાશ થઈ ગયા તો આપઘાત કરે. રાધા કિશન એમ કહેતો કે હવે હસાવવાની અમારામાં શક્તિ નથી, તો એ મરી ગયો આપઘાત કરી. હું બીજા હસાવશે તું નહીં હોય તો. કોઈક નિશ્ચય જવાને એમ લાગ્યું કે જીવન નિરર્થક છે, એ રીતે મરી ગયા હોય. અમને એક બહુ મજા આવી. એક નટુભાઈ હતા મુંબઈમાં કપોળવાડીમાં. સ્વામી પાસે આવે યોગી બાપા કે બાપા મને બહુ ચિંતા થાય કે શું કે આજ કાશ્મીરનું કોકડું જ કૂંચવાયું છે, આ કોરિયાનો પ્રશ્ન છે, આ બધું આવું બધું થાય છે, આ ચીનનું આવું બધું છે. સ્વામી કહો તારે શું લેવા દેવા, મને ઊંઘ નથી આવતી. પછી છેવટે ગોળીઓ ખાઈને ઊંઘીને મરી ગયો. આવા હોય છે. મિયા ક્યો દુબલે સારે ગાઉં કે ફિકર નહીં પડતો, નજરો નજર જોયો. એટલે આવા ઘણી પ્રકારના મનુષ્ય આ પૃથ્વી ઉપર હોય છે. તો મહારાજે કહ્યું છે કે આ પ્રમાણે આ એક એક નિયમને વ્યવસ્થિત પાળતા આવડે તો કોઈ દુઃખ જેવું થતું નથી. એટલે એ મહારાજે નિયમ કહ્યો. હવે કહે છે કે સ્તેન કર્મ ન કર્તવ્યમ ધર્માર્થમ અપી કેનચિત સસ્વામી કાષ્ઠપુષ્પાદિ ન ગ્રાહ્યમ તદનાજ્ઞયા. કોઈ દિવસે ચોરી કરવી નહીં. હવે આપણને એમ થતું હશે હવે આ નિયમ કઈ ટાઈપનો છે આ ચોરીનો, પરંતુ મહારાજે કહ્યું કે જેવી વસ્તુ આપણને આપણી વાલી હોય એવી દરેકને પોતપોતાની ચીજો પણ વાલી હોય. તો આત્મનઃ પ્રતિકૂલાની પરેશાન ન સમાચારેત, કે આપણને જે વસ્તુ એમ લાગતી હોય કે આ બરોબર નથી તો પછી બીજા ઉપર એનો પ્રયોગ કરવો નહીં. એટલે ચોરી કરવી નહીં. તો આ બધું સમજવા જેવું છે કે આ ચોરી બધી ઘણી રીતે ચોરી થતી હોય છે. ડાક્ટર વધારે બિલ લે પણ ચોરી, વકીલ ફી ડબલ ઠપકારે પણ ચોરી. સેલ ટેક્સને તો ચોરી કહેવાતી નથી, ઇન્કમ ટેક્સને, પણ આ પ્રકારે હિન્દુસ્તાનમાં કે મોટા મોટા મિનિસ્ટર નથી ભરતા, એટલે એ બધું થતું હોય છે. ભરતો માલ આપી દેવો પણ ચોરી, સોફ્ટ લિફ્ટિંગ તમારે ત્યાં થતી હોય છે એ પણ ચોરી. એવી જુદી જુદી પ્રકારની ચોરીઓ આ બધી થતી હોય છે. તો કે ધર્મ માટે પણ ચોરી કરવી નહીં. એક વખતે મુંબઈમાં મલાડમાં એક ભાઈ છે ને, જન્માષ્ટમીનો બહુ મોટો ઉત્સવ કરાવે, રેશમી જબ્બો પહેરે, આમ કરે તે કરે. કોઈએ પૂછ્યું કે શું ધંધો આટલું બધું કરો છો? તો ધંધો કર. આપણો ધંધો આ વેસ્ટર્ન સેન્ટ્રલ રેલવે લાઇનમાં ચાલે છે. પણ શું તમારો ધંધો ચાલે? 500 માણસ કામ કરે છે કે ફેરિયા બિયારે રાખ્યા છે? ના ના ના, આ બધા છે ને ખિસ્સા કાતરુઓ રાખેલા છે અને એ લોકો બધી ચોરી કરે, ખિસ્સા કાપી લાવે અને અમે પગાર આપીએ છીએ. કોઈનો 5,000 10,000 જેવી એની હોશિયારી. અને પાછું કોઈક પકડાઈ જાય પોલીસમાં અને અમારે કોઈ વખત પકડાવો પણ પડતો હોય તો પછી એના બૈરા છોકરાઓની છે ને અમે વ્યવસ્થા રાખીએ. કારણ કે ધંધામાં નીતિ તો જોઈએ કે એ સિવાય ધંધો થાય નહીં. અને આ પ્રમાણે આ ભગવાને જે કંઈ આપ્યું છે એમાંથી ભગવાનનું છે એમ સમજીને 2 પૈસા વાપરીએ છીએ. હું લાવ્યા હું લઈ જવાના હતા જબરો. એટલે આ ટાઈપના પણ બધા હોય છે. એટલે ધર્મ માટે પણ ચોરી કરવી નહીં. તમે જુઓ મુંબઈમાં બધા જે ગણપતિ થાય છે ને એ કોઈક વરદરાજનના હોય ને કોઈક વળી પેલા શુકર બખિયાના હોય ને, લો દાળ ચોરીઓ જ બધા ધર્મ કામ કરતા હોય છે. તો એ ધર્મનો કોઈ અર્થ રહેતો નથી. એટલા માટે મહારાજે કહ્યું કે સ્તેન કર્મ ન કર્તવ્યમ ધર્માર્થમ અપી કેનચિત. ધર્મ માટે પણ ચોરી કરવી નહીં. આપણે કંઈ ભગવાનને પુષ્પ ધરાવવું હોય અને કોઈકના બગીચામાંથી તફડાવી લાવ્યા હોય એની કોઈ જરૂરિયાત નથી. હાથ જોડો ને તો પણ ભગવાન રાજી થઈ જતા હોય છે. એટલે ધર્મ માટે ચોરી કરવી નહીં. અને વળી કહે છે કે ઘણા પૂજારીઓ આવે છે ને ભગવાનના ઘરેણા વેચી મારતા હોય છે અને ઘણા તો એવા છે આખા ભગવાને વેચી મારતા હોય છે. હમણાં નટરાજ ઇંગ્લેન્ડમાંથી માંડ હિન્દુસ્તાનમાં પાછા આવ્યા. આવી પરિસ્થિતિ થતી હોય છે. તો આપણે આનાથી શું થતું હોય એટલે જરા વિચાર કરવો કે ધર્મ માટે ચોરી નહીં. એક વખત શ્રીજી મહારાજ પાસે એક સોની મહાજને રસોઈ આપી. 8 આનાની રસોઈ થતી એ વખતે અને એનો થાળ પછી મૂળજી બ્રહ્મચારી એ વ્યક્તિને આપે. એક વખત મહારાજ તેને એ સોની મહાજનનો થાળ જમવા બેઠા અને પછી સોની મહારાજને સામે બેઠેલો અને પછી મહારાજનો રિવાજ હોય ને કે ભાઈ થાળ આપો, તો મહારાજ બધું ખાઈ ગયા, કશું રાખ્યું નહીં. મૂળજી બ્રહ્મચારી કોઈ આ થાળ એને કરાયો છે તો પ્રસાદી રાખી નહીં, એના બાપનું ક્યાં છે કે આ તો મારું છે કે એમ કેમ
કે કોઈ હરિભગતે એને ઠાકોરજી માટે લોટી બનાવવા આપેલી ચાંદીની, એમાંથી 8 આનાની ચોરી, 8 આના પછી એને શું ધર્મ ધાળ કરેલો ચોરીમાંથી. મહારાજ કે એનું ક્યાં છે, આ તો મારું જ છે. એટલે આવા હોય છે, એટલે જરા સમજવાની બહુ જરૂરી છે. એટલે મહારાજે આ બધાને સુધારવાનું કર્યું કે આ ચોરી જે કહે છે ને, સ્તેન કર્મ ન કર્તવ્યમ, ચોરી કરવી જ નહીં, એ બહુ અઘરું છે. તો શ્રીજી મહારાજે આ બધાને સુધાર્યા. એ વખતના કાઠીઓ હતા ને બધા, એનો ધંધો શું, જેમ કે બ્રાહ્મણનો ધંધો કે વિદ્યા અધ્યયન કે ભિક્ષા માગવાનો હોય, બ્રાહ્મણ પછી ભાણિયો હોય તો કંઈ વેપાર કરે, ખેડૂત હોય તો પછી કંઈ ખેતી કરે. તો કાઠીનો ધંધો હું ચોરી કરવાનો, બાપ દાદાનો. હવે એક વખતે છે ને મહારાજ બેઠા હતા સભામાં અને સુરા ખાચર મોડા આવ્યા. મહારાજ એવું, સુરા ખાચર કેમ મોડા આવ્યા? કે મહારાજ એવું થયું ને મારા કોઈ 2 બળદ ચોરી ગયું. તો લ્યો, તો પછી 2 બળદ ચોરી ગયું તો તમારે ખેતરે જવું મટ્યું, વહેલા ન આવાય? કે ના પછી મહારાજ છે ને બીજાને 4 ચોરી લાવ્યો ને એટલે જરા 2 હલાકડા શરૂ કરવાના હતા હાથીડા, એટલે જરા મોડું થયું. મહારાજ કે તમે સત્સંગી છો, કોણ છો? સત્સંગી થઈને તમે ચોરી કરી? કે પેલાએ કરીને પછી મેં કરીને મહારાજ, પછી મેં પેલા શરૂઆત કરી છે. કે તો કુસંગી મોહ હતો, પણ તમે? એ કે મહારાજ આ તમે ચોંટ્યા છો, તમે કંઈક સુધરીએ છે, બાકી અમારા બાપ દાદાનો ધંધો જ અમારો આ ધંધો. કે કેવો? કે અમારા આપા છે ને, એક વખત એવું બન્યું કે કોક બીજા દરબારના ત્યાં 2 ઘોડીઓ હતી અને અમારા આપા છે ને એક ઘોડી ચોરી લાવેલા. હવે બન્યું એવું કે પછી લોકોને નવાઈ જેવું લાગ્યું કે જ્યાં ઘોડીઓ રાખેલી ને 2, એ મકાન બંધ હતું, માણસને ફળિયામાં દરવાજાને અડાડીને હુવાડેલો, એ પણ એમનો એમ હતો, અને અંદરથી એક ગોળી વહી ગઈ. એટલે લોકોને થયું કે કેવી રીતે ગોળી ઉપડી ગઈ, અદૃશ્ય થઈ ગઈ, સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરીને જતી રહી. એટલે બહુ ચર્ચા ચાલી અને બધા ચર્ચા કરતા હતા. બપોરના 12-1 વાગે ત્યાં અમારા આપા ત્યાં પહોંચ્યા દાદા, અને કહ્યું કે શું છે ભાઈ, કે આ ઘોડી દરબારની આવી રીતે જતી રહી, આવું થતું હશે? કે થાય એમાં. કે કેવી રીતે થાય? કે આપણે જોઈએ આવું કદાચ થયું હોય, હું તમને કલ્પના આપું કે કરો, માણસને હુવાડી દો પાછો. ઘોડી ત્યાં જે એક બાકી રહી છે ને એ ત્યાં બરોબર જ્યાં અંદર બાંધી તેમ બાંધી દો ઘરની અંદર. બધું કર્યું અને બહા માણસ ઉભેલું, અને કે અમારા આપા પછી કે જો આવું કંઈક થયું હોય એમ કરીને એ તો છાપરે ચડ્યા, નળિયા ખસેડ્યા અને પેલી મોભ ઉપર દોરી બાંધી અને નીચે ઉતર્યા. અને પછી નીચે ઉતરી બધા વડીઓ ઉપર ઠેકીને જુએ. પેલો માણસ હૂતો હતો ને, ખાટલા હોતો આખો ઉપાડ્યો, આમ હલે નહીં એવી રીતે. પેલો ખોટો હૂતો હતો અત્યારે તો બપોરે 12 વાગે. અને પછી કે જો આવું કર્યું હોય કે ના થાય, બરોબર હલાય એવું નથી, ઉઠાય નહીં, આ તો મૂકી દીધો. ભોંગળ ખોલી નાખી બારણું, ઘોડીને બહાર લાવ્યા અને બહાર બાંધી દીધી. બહાર હોય ને પેલો ખીલો ત્યાં બાંધી, પાછું દરવાજા બંધ કર્યા, પેલો ખાટલો ઉપાડીને પાછો મૂકી દીધો. પાછી પેલી દોરીથી ઉપર ચડી ગયા, દોરી ખોલી નાખી, નળિયા ગોઠવી દીધા, નીચે ઉતર્યા, પેલી ઘોડી ઉપર બેઠા. બધા જુએ હો. અને કહ્યું જો આપા, પેલા બાપુને કહ્યું કે તમારી પેલી ઘોડી છે ને રાતના 12 વાગે હું લઈ ગયેલો, આ બપોરે 12 વાગે ઉપડી. લઈને ઉપડ્યા, આમ જોઈ રહ્યા બધા. હવે મહારાજ અમારા ધંધા આવવાને તમે કહો સે ન કરતા કરવું હું, તો મંજીરા વગાડવા, ખાવું હું? આ પ્રશ્ન થતો હોય છે. તો આપણે જરા વિચાર કરીએ કે આવા લોકોને શ્રીજી મહારાજે સુધાર્યા. આ એક દાખલો આપ્યો કે આવા લોકોના જીવન મહારાજે સુધારી દીધા કે એમનો ચોરી કરનારની ચૌર્ય વૃત્તિને હરી લેનાર, એવું કિશોરલાલ મરસુવાળાએ મહારાજ માટે લખ્યું. એની ચૌર્ય વૃત્તિ જ જતી રહે, એટલે એને લેવાનું મન જ ન થાય. જૂનાગઢના નવાબ, એની જે બેગમ, એનો બગીચો હતો. એ બગીચો ગોવિંદ નામનો ભંગી વાળતો, અને એને એક ઝાંઝર મળ્યું, અને ખબર કે આ તો ઝાંઝર બેગમ સાહેબનું જ હોય બગીચામાં. એટલે બેગમ સાહેબને આપવા માટે ગયો. બેગમ સાહેબે કહ્યું કે અલા ગોવિંદ તને ક્યાંથી મળ્યું? એ કે આપણા બગીચામાંથી. ઓહો, સારું થયું તું આપ્યું. પછી એને કહ્યું કે અલા ગોવિંદ તું ઘેર લઈ ગયો હોત તો મને ક્યાં ખબર પડવાની હતી? તરત ગોવિંદે કંઠી કાઢી કે બા સાહેબ, હું તો સ્વામિનારાયણનો ધર્મ પાળું છું ને, પારકી વસ્તુની ધૂળ જેવી સમજું છું. બેગમ તો આમ છક થઈ ગઈ. મારી આવી એક નીચી અંત્યજ પ્રજા, એનામાં આટલી મોરાલિટી, આટલી નૈતિકતા કે પારકી વસ્તુને ધૂળ જેવી સમજવાની. અને આજે તો મોટા મિનિસ્ટરો છોડતા નથી અમારે ત્યાં. કેટલા લોકો સ્વિટ્ઝરલેન્ડની બેંકમાં ગોઠવી દીધું છે બધું. અને આ ગોવિંદ મંગી અમારો, કે એણે એ ઝાંઝર પાછું આપી દીધું. આનું નામ કહેવાય આ સ્વામિનારાયણનું સ્તેન કર્મ અને કર્તવ્ય. ખાલી લખ્યું નથી આ બધું શિક્ષાપત્રીમાં, એક સમાજ ઉભો કરેલો છે, તૈયાર કરેલો છે સમાજ. સગરામ વાઘરી દુકાળમાં જતો હતો, રૂપાનો તોડો પડેલો જોયો, સુરત જતો હશે આજીવિકા માટે, અને એ વખત તેને જોયું કે આ તો લેવાય જ નહીં, કારણ કે મારી પત્નીને કદાચ મન થાય તો ધૂળ વાળીને આગળ હાલ્યો. એની પત્ની જોતી હતી કે કંઈક આગુ પાછું કરે. આગળ જઈને પૂછ્યું શું કરતા હતા? કે કંઈ નહીં, કહો તો ખરા, કે રૂપાનો તોડો હતો અને તારું મન ન લલચાય એટલે મેં એની ઉપર ધૂળ નાખીને તેમ થાય સહજાનંદ સ્વામી આપ્યો હશે એમ સમજીને રસ્તામાં. ત્યારે એણે પણ કંઠી કાઢીને કહ્યું
કે જેમ તમારા ગળામાં કંઠી છે ને મારા ગળામાં છે, ધૂળ ઉપર શું ધૂળ નાખી? હું તો પારકી વસ્તુ ધૂળ સમજુ છું. પેલો તો ચાંદીએ દેખાણી, પેલાને તો અને ધૂળ દેખાણી. એક છેલ્લી વાઘણ બાઈની અંદર પણ નૈતિકતા કેટલી ઊંચી મૂકી હશે સ્વામિનારાયણે, આ સમજવા જેવું છે. એક વેરાભાઈ એક વખતે એક હરિભક્તના ઘેર ઉતરેલા અને હવારે દાંતણે લીધું પાણીયારાથી. પછી તો એમ હતું શિક્ષાપત્રીમાં કે સસ્વામી કાષ્ઠ પુષ્પાદિ ન ગ્રાહ્યમ તદાજ્ઞયા, કે ધણીને પૂછ્યા વગર કાષ્ઠ પણ લેવું નહીં. તો દાંતણ તો કાષ્ઠ જ કહેવાય ને, લાકડાનું. મારી ભૂલ થઈ. પેલાને કહ્યું ભાઈ મેં તને પૂછ્યા વગર પાણીયારાથી દાંતણ લીધું. એ કે ભાઈ મહેમાન ઉતરાવે ને હવારે દાંતણ લે એમાં કંઈ ખોટું તો નથી જ ને. એ કે પણ રેડા બી મારો પ્રશ્ન પૂછ્યો શું કે પહેલા તમે ગામના ગામ ભાંગતા ત્યારે કોઈને પૂછવા જતા કે એ વેરોભાઈ મરી ગયો, હવે તો નવે અવતારે સત્સંગી વેરોભાઈ થયો. આ ફેરફાર સ્વામિનારાયણ ભગવાને એ જમાનાની અંદર કરેલા. ત્યારે આપણને થોડો ખ્યાલ આવે કે આવા ફેરફારો કેટલા લોકોના જીવનની અંદર સ્વામિનારાયણ ભગવાને ઉભા કરી દીધા છે. આજે તો લોકો આપણું જે કહે છે ને કશું હાથમાં આવેલું છોડતા નથી. જ્યારે આ શ્રીજી મહારાજનો આખો એક સમાજ અદભુત રીતે તૈયાર થયેલો, એ જે એક દિવ્ય સમાજ, એક જેને કે આદર્શ સમાજ શ્રીજી મહારાજે તૈયાર કરેલો, અને એની એ વાત આજે પણ ચાલે છે. આજે આપણે ચોરીની અંદર કોઈને ખ્યાલ નથી આવતો. ઇન્ડિયામાં તો છોકરો વગર ટિકિટ ટ્રેનમાંથી આવ્યો હોય ને એની માં ખુશ થાય, મારો છોકરો હોશિયાર છો, પકડાતો નથી. હું એના તમે વખાણ કરો છો, તમારું જ ફાડશે ઘર, એવો વિચાર આપણને આવતો નથી. ઘણી વખત મા બાપ પ્રોત્સાહિત કરતા હોય છે ચોરીની અંદર. તો કેટલી ચોરી ચાલી છે અમારે ત્યાં તો હદ વગરની. જો કે મોટામાં મોટી ચોરી, બધી જ જગ્યાએ ચોરીઓ ચાલતી જ હોય છે. આપણે જોઈએ છીએ કે કેટલી બધી ચોરી, કે ઈરાનના શાહે 25 કરોડ પાઉન્ડ પ્રજાના ચૂસી અને સ્વિટ્ઝરલેન્ડની બેંકમાં મૂક્યા, પણ બધું ખોયું. આપણે જોઈએ કે યુથોપિયાના હેલે સેલાસી, એના 5 કરોડ પાઉન્ડ બેંકમાં સ્વિટ્ઝરલેન્ડ રહી ગયા. નિકોલાઈ ચોસેસ્કુના 62 કરોડ પાઉન્ડ એમને એમ ચાલ્યા ગયા. તો ટોટલ ગણીએ તો પાર આવે એવો નથી, પણ ટૂંકમાં આવા બધા ચોરોનો તો કોઈ પાર નથી. અને એમાંથી આ બચવા માટે શ્રીજી મહારાજે આપણને સમજાવ્યું કે ગમે તેમ થાય પરંતુ આપણે કોઈ દિવસ ચોરી કરવી નહીં. કેટલી બધી ખબર રાખી છે મહારાજે. એક નાની વાત સમજવા જેવી છે કે શ્રીજી મહારાજ એક વખતે મહુવા જતા હતા. રસ્તામાં મોણપર ગામ આવે અને મોણપરની અંદર એક શાર્દુલ ખસિયા એ ત્યાં આવ્યા અને એણે કહ્યું કે મહારાજ મારે પાદરથી જાઓ છો ને એમને વયા જાઓ બરોબર નહીં. તમારા ભગત અલૈયા ખાચર થકી મને તમારો આ પ્રમાણે સત્સંગનો રંગ લાગ્યો છે, મારા ખોરડે પધારો. અને મહારાજ એના દરબારમાં ગયા અને એને તો રસોઈઓ તૈયાર કરી અને બધું કે આજુબાજુના મારા સગાઓને બોલાવવા જવું. ઘોડે ચડીને ત્યાં જવા તૈયાર થયા. મહારાજ આ બધું તૈયાર થયું અને 12 વાગ્યા ધ્યાનમાં બેઠા અને પછી કહ્યું કે આ ગામનું અને આ દરબારનું પાણી હરામ છે, આપણે બધા હાલવા માંડો. અને રાણીવાસમાં તો મોટો સન્નાટો થવાઈ ગયો કે મહારાજ જાતે આવ્યા, રસોઈઓ તૈયાર કરાવી, દરબાર આમંત્રણ આપવા ગયા છે અને આ તો મહારાજ હાલવા માંડ્યા. અને મહારાજ તો હાલ્યા જ. અને જ્યારે દરબાર કલાક પછી આવ્યા અને જોયું કે થયું શું, બૈરાઓ રોકકળ કરે કે સ્વામિનારાયણ તો ચાલ્યા ગયા. એને તો કોઈ હદ થઈ ગઈ, આ તો મારી આબરૂનું લીલામ થઈ ગયું, મારી ભક્તિ ખૂટી કે શું થયું કે ભર્યા ભોજન મૂકી અને ભાણેથી ચાલ્યા ગયા. અને તો ઘોડો લઈને ગયો અને ત્યાં મહારાજ એક નેસડામાં ઉતરેલા ભરવાડના અને કોઈ તો પોકે પોકે રડવા માંડ્યો કે મહારાજ મારું આ શું દોષ કે તમે આ બધું મારું મૂકીને ચાલ્યા ગયા, આ શું મારા અપરાધ. મહારાજ બહુ સ્થિરતાથી બોલ્યા કે શાર્દુલ યાદ કરો થોડા વર્ષો પહેલાનો પ્રસંગ. અને વિચારમાં પડી ગયો કે તમે શેત્રુંજય પર્વત ઉપર જે સંભવનાથનો જે મુકટમણી છે એ તમે ચોરી લાવેલા અને આમ ખેંચીને એ તોડી લાવેલા, એના કપાળમાં પણ કંઈ કષ્ટ થયેલું છે અને એ મણી તમારી પાસે છે અને એ મણીની ચોરી છે એ મારા હૃદયમાં ખૂંચે છે, એટલે મેં તમારું ભોજન છોડી દીધું. પેલો તો યાદ આવ્યું, ઓ બાપા કે વાત તો સાચી છે કે મહારાજ હવે શું કે એ મણી છે ને મિલ સાહેબ શોધે છે મહુવાની અંદર. મિસ્ટર મિલ એ અંગ્રેજ હતો અને એ મણી શોધતો હતો, સંભવનાથનો મુગટમણી. અને એ મણી જો જેની પાસે પકડાય એને ફાંસીની સજા આપવાની હતી. અને કહ્યું મહારાજે કે મિલ સાહેબને તમે મણી જઈને પાછો આપો ને તો જ તમારા ઘરનું પાણી પીવું. આ તો કસોટી થઈ. એને ખબર હતી કે આ તો મોતમાં જ જવાનું છે ને, પણ મહારાજનું વચન સિદ્ધ કરવા માટે એ રાતે ને રાત્રે, કારણ કે મહારાજ આ તો બધી ધમાલમાં તો રાત પડી ગયેલી એની, અને રાતના લગભગ 10-11 વાગ્યા અને મહુવા પહોંચ્યો. અને પેલો ચોકીદાર ચોકી કરતો હતો કે સાહેબને ઉઠાડો, કે રાતના અત્યારે 10-11 વાગે, હા કે ઉઠાડો. એને હશે કે કંઈક હશે એટલે સાહેબને ઉઠાડ્યા. પેલું ફાનસ મૂકતા ને એ લોકો અંગ્રેજો જૂનું આવું
હવે એના અજવાળે એ શાર્દુલ ખસિયાને જોયો કે શું છે અત્યારે, અને એ વખત એના ખિસ્સામાંથી એણે મણી કાઢ્યો, ઘેર જઈને મણી લઈ આવેલો અને આમ મૂક્યો મણી. બોલો, મિલ સાહેબ તો ઊભો થઈ ગયો, ઊંઘ ઉડી ગઈ એકદમ કે આ મણી કેટલા વખતથી અમે શોધી રહી છે, સરકાર બ્રિટિશ, ક્યાંથી મળ્યો તમને, કોણ ચોર છે બતાવો મને. એણે કહ્યું સાહેબ ચોર હું પોતે છું. એ તો વિચારવા પડી ગયો કે તમે આપવા આવ્યા, કે હા. તમને ખબર છે કે આને ચોરી કરનારને શું દંડ છે, કે ખબર છે કે શું, એને ફાંસીની સજા થાય, છતાં તમે સામેથી આપવા આવો છો, કે હા. કે કેમ એમ, કે મારા ઘેર મારા ભગવાન સ્વામિનારાયણ ખાધા વગર ચાલ્યા ગયા છે અને એમણે મને કહ્યું કે આ જે મણીની ચોરી મારા હૃદયમાં બળે છે, તું આપી આવ તો જ હું પાણી પીશ. મને ખ્યાલ છે કે તમે મને મારી નાખશો, ભલે મારા ઘેર મારા દીકરાઓ ભગવાને જમાડશે, પણ એનું વચન સિદ્ધ કરવા માટે હું આપવા આવ્યો છું. પેલો ભીટી પડ્યો, આંખમાં આંસુ આવી ગયા કે કેટલા તૈયાર કર્યા છે સ્વામિનારાયણે આવા, મારે સ્વામિનારાયણને મળવું છે. 2 જ જણા મારતે ઘોડે પાછા આવ્યા. સવાર પડી ગયેલી, 4 વાગી ગયેલા. મહારાજ ઉઠેલા, ધ્યાનમાં બેઠેલા. મિલ સાહેબ ઘૂંટણીએ પડી ગયો કે મહારાજ તમે આવા માણસો પેદા કર્યા છે કે માથું લઈને મારે ત્યાં આવે, મારે એને મારવાનો ન હોય, મારે એને સરપાવ આપવો છે, કે તમે આ કાર્ય કર્યું. તો આ વાત કે સ્તેન કર્મ અને કર્તવ્યમ, વાતો નથી કરી, આવા ખૂંખાર એવા જેને કહેવાય ને ચોર લોકોના જીવન પણ મહારાજે પલટ્યા છે. તો આપણને એના ઉપરથી ખ્યાલ આવે કે આપણે પણ આ વાતને બરોબર સમજવાની કે આ નાની વાત નથી, પણ આજે ચોરી કેટલી બધી લાંબી પોળી થઈ ગઈ છે, બેહદ. 4 બાજુ ચોરી છે, હિન્દુસ્તાનમાં અને બીજે ત્રીજે બધે ચોરી. મોટા માણસોની મોટી ચોરીઓ, અહીં અમેરિકામાં ચોરીઓ કંઈ ઓછી નથી, બધી જ પ્રકારની ચોરીઓ થતી હોય છે. બોફર્સ ને ફેરફેક્સ હિન્દુસ્તાનમાં છે, અહીંયા છે બધું, જાપાનમાં છે, બધે છે. મુંબઈમાં તો આખું ચોર બજાર છે, આખું જુદું, કે તમારી ચોર વસ્તુ ખોવાઈ ગઈ હોય અને તમે કલાક પછી જાઓ તો ત્યાં મળી જાય તમને, એટલે ખરીદેવી પડે પછી એ વખતે ઓછા પૈસે. પણ કહેવાનો મતલબ એ છે કે મહારાજે આ નિયમો આપણા માટે મૂકેલા છે. હવે મહારાજ આગળ પણ વાત આપણને કહે છે, વ્યભિચારો અને કર્તવ્યો પુંભી સ્ત્રીભિશ્ચ માશ્રિતય, કે કોઈ દિવસે વ્યભિચાર કરવો નહીં. આ પણ એક નિયમ બહુ સમજવા જેવો છે કે વ્યભિચાર એવું છે કે જેને લઈને કેટલી બધી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. જ્યાં ચોરી પાપ છે તેમ વ્યભિચાર પણ પાપ છે. જેમ ગોરધનભાઈની ફઈ, એને રામાનંદ સ્વામીએ હોનું હાચવવા આપેલું, મંદિરનું હતું, એ વખત બેંકો નહીં, અને જયારે માગ્યું ત્યારે કે આપ્યું છે ક્યાં, હાવ ફરી ગઈ, તો કુંભી પાકમાં જઈને પડેલી. તો આપણે પણ આવું બધું ના થાય એ સમજવાનું. ઘણી વખત મંદિરની અંદર પણ ચોરીઓ થતી હોય છે, મંદિરની અંદરના વહીવટદારો પણ ચોરીઓ કરતા હોય છે. એક વખત એક મોટા મંદિરમાં એક વહીવટદાર બધું બહુ ખાતો, એટલે ભાઈ અમે સાંભળ્યું છે કે તું બધું આ બધું ધર્મનું ખાય છે. એ તો ધર્મનું જ ખાય ને, અધર્મનું ક્યાં ખાઉં છું, હું તો ધર્મનું જ ખાઉં છું, પણ મારી નાખ્યા, એટલે ધર્મનું ખાતા નહીં, એટલે જરા વિચાર કરજો. એટલે આ બધું ઘણી વખતે બની જતું હોય છે. એટલે આવા બધા પાપો છે, એમાં વ્યભિચાર પણ પાપ છે. તમે ઇન્દ્રને શચી જેવી રાણી હતી, રંભા, તિલોત્તમા, મેનકા, ઉર્વશી, બધી કેટલી બધી અપ્સરાઓ હતી, તો હે પણ એને કંઈ સંતોષ થયો નહીં, અને ગૌતમ ઋષિની પત્ની અહલ્યાની સાથે વ્યભિચાર કરવા ગયો અને એમાંથી સહસ્ત્ર ભગ થયા અને ઇન્દ્રાસન પણ હોવું પડ્યું. દાખલાઓ બહુ પ્રસિદ્ધ છે, એટલા માટે આ સમજવું. તમે જુઓ કે પૃથ્વીરાજ ચૌહાણ શકુંતલાના વ્યભિચારમાં રાજ્ય ખોઈ બેઠો, એ ભગવો ઝંડો ઉતર્યો હજી ચડ્યો નથી. આવી બધી પરિસ્થિતિ થતી હોય છે. એટલે આ બધા વિચારો કરવા. ઘણા વામ પંથો હોય છે, એ પણ વ્યભિચારના પંથો. એટલે મહારાજ આ લખે, વ્યભિચારોના કર્તવ્યો પુંભી સ્ત્રીભિશ્ચ મહાશ્રિતૈ, મારા આશ્રિતોએ ભેગા થઈને વ્યભિચાર કરવો નહીં. ઘણા ગુરુઓ પોતાની નિગાહબાની નીચે પોતાના શિષ્યોને વ્યભિચાર કરતા હોય ને કરાવતા હોય. આવું એ બને. કોસરીયો પંથ હોય, એક માટલીમાં દરેકના ઉપવસ્ત્રો નાખવાના, જેનું જેનું નીકળ્યું એની સાથે વ્યભિચાર. માં બેન દીકરીનો મેળ નહીં. અત્યારે થાય છે કે નહીં? અત્યારે જુદી જુદી રીતનું વાઇફ સ્વોપિંગ થાય છે. હું બધું હરખું ને હરખું જ છે. ટેબલ ઉપર ચાવીઓ મૂકે મોટરની, જેનું જેનું આવ્યું, લાંબી વાત કરવા જેવી છે નહીં. એટલે આવી પરિસ્થિતિ થતી હોય છે. આજે બધું વ્યભિચાર જ ચાલતો હોય ચારે બાજુ. અને મહારાજે ના પાડ્યું. આજે ઘણી વખતે લગ્ન સંસ્થાઓ નાબૂદ થઈ ગયેલી છે, કે લગ્ન જ નહીં, અને એને લઈને પણ કેટલી બધી મુશ્કેલીઓ થાય છે. 22 લાખ યુગલો પરણ્યા વગરના રખડતા હોય છે આજે. અને સ્વિટ્ઝરલેન્ડમાં તો 90% પરણ્યા નહોતા. ટુ લીવ ઇન સીન ઇઝ એન એક્સેપ્ટેડ વે ઓફ લાઈફ ઇન સ્વીડન. પછી તો પેલી ઓલાદ ભેગી થાય એને કોનું નામ લખવું એના બાપ મા પાછળ, એ પ્રશ્ન. ઘણી વખતે ઘણા 4 છોકરાઓ લઈને આવ્યા હોય, એનો બધા દરેકના બાપના નામ જુદા હોય, મા એક હોય. આ પરિસ્થિતિ નિર્માણ થયેલી હોય છે. આપણે શું સમજવું આમાં? એટલા માટે મહારાજે આ કહ્યું કે ભાઈ આ બધા વર્ણ શંકરો બધા ભેગા ના કરો, રૂટલેસ માણસો. એનાથી કેટલી બધી મુશ્કેલીઓ ઊભી થશે. કારણ કે બધી આપણે કહે છે ને, વ્યભિચારમાંથી કેવી ઓલાદ પાકે, બધી એક વિચિત્ર પાકે ને.
અને આખા બધા બધા કેટલા બધા પંક્સ ને બીજા ત્રીજા બધા ભેગા થયા છે, એવી બધું. ઘણા રાજાઓ કેટલી રાણીઓ રાખતા, તૃપ્તિ જ નહીં. એક વખત ખંભાતના નવાબને કોઈકે પૂછ્યું કેટલી બેગમો, કે ભાઈ નવાબને કહ્યું કે દિવાન કો પૂછો મેં કહા ગિનતી રખું. એવી ટાઈપના ભેગા થયા હોય અને કોણ કોને લઈને જતું રહે એ ખબર ન હોય. એટલા માટે આ વિચારને આપણે સમજવું. આજે અહીં ઉઘાડો સમાજ છે તમારે ત્યાં અમેરિકામાં. ડેટિંગ બહુ કોમન જેવું થઈ ગયું છે. નાનપણથી જ આવી ખોટી ટેવો બધી પડી ગઈ હોય અને છૂટાછેડાનો દર પણ કેટલો બધો વધી ગયેલો છે, એ પણ આપ બધા જાણો છો. એટલા માટે બળાત્કારો પણ તમારા દેશમાં કેટલા બધા થતા હોય છે. નાઇટ ક્લબો ને બધું આ જ ધંધા હોય છે, બીજું કશું હોતું નથી. એટલે એનું મૂળ કારણ શું છે? આ ટેલિવિઝન, અત્યારે ઇન્ટરનેટ આવ્યું છે, બીજું ત્રીજું, એ બધા એના ઉત્તેજક દૃશ્યો છે, એ પણ બધા આપણને દુઃખી કરતા હોય છે. એટલે એનો પણ વિચાર કરવા જેવો છે. આજે તમે જુઓ કેટલી બધી મુશ્કેલીઓ આમાંથી બધી ઊભી થઈ ગયેલી છે, બેહદ. અને એમાંથી આજે બેબી કેરીઝ બેબી જેવું થતું હોય છે. નાની નાની છોકરીઓ પણ કુંવારી માતાઓ બની જતી હોય છે. આજે તો સિંગાપુરની અંદર આ બધા મસાજ પાર્લરોમાં આ જ ધંધા થતા હોય, તે બધા સરકારે બંધ કરાવ્યા. ઘણો બધો વિરોધ ને બધું થાય છે, પણ ડોક્ટર બાંડાએ તો એના દેશમાં બોલ ડાન્સ જ બંધ કરાવી દીધા. એ પણ વ્યભિચારના પોષક તત્વો છે. એટલા માટે આ બધું સમજવું. આ બધા વર્લ્ડ મિસની કોમ્પિટિશનો બધું, એમાં તો સંસ્કાર મિસ થઈ જાય, બીજું કશું થતું નથી. એટલે એના બધા વિચારો આ બધા આપણે કરવાના છે. આજે તમે જુઓ કે એમાંથી પછી કેટલી બધી મુશ્કેલીઓ ઊભી થયેલી છે. ઘડપણની અંદર પણ કામ વાસના વિકરાળ થઈ જતી હોય છે. એટલે આ બધા ગરડાઓ પણ પાર્ટીઓમાં જઈને આગા પાછા થતા હોય છે. એટલે એ બધું બહુ વિચાર કરવા જેવો છે. લગ્નમાં જવા જેવું જ નહીં. ગરડા હોય આશીર્વાદ લખી મોકલવાના, નહીં તો હરાને પરણવાનું મન થઈ જાય 55 વર્ષે, એવું બધું થાય. એટલે આ બધા વિચારોમાં બધું જોવા જેવું છે. કેટલી બધી મુશ્કેલીઓ ઊભી થાય છે. અત્યારે એડ્સ થઈ ગયો, HIV પોઝિટિવ કેટલું બધું છે. અને એમ કહેવાય છે કે અત્યારે વિશ્વમાં 7 લાખ છે. આ તો કદાચ જૂના આંકડા હશે. અને 1999માં 2 કરોડ થશે. હજી એનું વેક્સિન જોઈએ એવું શોધાયું નથી. એટલે આ ઉપરથી ખબર પડે કે મહારાજે આવા શુદ્ધ નિયમો કર્યા. સ્વામિનારાયણ ધર્મને ઉજળો ધર્મ કહે છે. આ રીતે ઉજળો ધર્મ કે એનામાં બધી પવિત્રતા હોય. તમે જુઓ કે સુરાખાચર જસદણમાં ગયેલા, એના દરબારને થયું કે આ સ્વામિનારાયણ વાળા બરોબર બ્રહ્મચરીની વાતો કરે છે. આપણે જે કહીએ છીએ કે ભાઈ ગૃહસ્થ તો એ શું, એક નારી સદા બ્રહ્મચારી, કે તમારી એક નારી સાથે તમે રહો એનો વાંધો નથી, પણ વ્યભિચાર ઉપર ચડો એમાં તો ઉપાધિનો પાર નહીં. ઘણી વખત તમે જુઓ ને કે આ ટૂર ઉપર જતા હોય ત્યારે પછી દરેક એરોડ્રોમ પર લખ્યું છે જોજો ભાઈ તમે પેલું લઈ જવાનું સાધન ભૂલતા નહીં, હવે મારા બોલાવ્યું નથી, એવું રીતનું લખે છે. હવે આપણને એમ થાય કે શું નૈતિકતા રહી? નૈતિકતા રહી જ ક્યાં આગળમાં? તો આ બધા વિચાર કરવા. તો ભગવાન સ્વામિનારાયણના કેવા હરિભક્તો. સુરાખાચર રાત્રે એમના ઓરડામાં હતા, એક ઉલટા સ્ત્રીને દરબારે મોકલી અને બારણું પછી કહ્યું મારો દીકરો માંદો છે અને દવા લેવા આવ્યું છું, આ મારો જૂનો રૂમ છે. એમણે જોયું કે આ તો ચેનચાળાવાળી બાઈ છે. તરત તલવાર ખેંચી, જો એક ડગલું આગળ ખસીશ ને માથું કાપી નાખીશ. અને તરત ઘોડે ચડીને ગઢડા ગયા. મહારાજ ભેટ્યા, સાચા અમારા યતિ. આવી પ્રકારના હરિભક્તો. શિવલાલ શેઠના ઘેર એમની સાળી આવેલી, ઘી પીરસતી હતી અને જરા બધું પડી ગયું. હું જોયું, ઓહો ક્યારે આવ્યા? કે છે 6 મહિના, પણ આપણે તો અઠવાડિયાનું સમજ્યા છીએ. અઠવાડિયાથી આવ્યું. અઠવાડિયાથી આવ્યું તો એ પોતાની સાળીનું મોડું જોયેલું નહીં, ઊંચી દ્રષ્ટિ જ નહીં. આ તો ગામમાં હું આખા એડિશનમાં આવ્યું તો ખબર પડે કઈ ને ક્યારો. એવા એમ બધા હોય છે નવરા ધૂપ જેવા. જયારે આના આવું કલ્યાણભાઈને પૂછ્યું કે તમારી દીકરીને પરણાવી નથી? કે કેમ એમ? આ મોટી થઈ ગઈ. એની નાકની દાણી સામું નહીં જોયેલું એણે. શું સંસ્કાર છે, આપણે વિચાર કરવા જેવા. તો આ સ્વામિનારાયણીય સંસ્કાર. અને પછી આમાં વધારે પડતું જયારે પછી વ્યભિચાર થાય ને, એમાંથી તો સેક્સ પરવર્ઝન થાય ને પછી એમાંથી તમે જુઓ કે ઇમ્પોર્ટન્ટ પણ માણસ બની જાય, સેડિસ્ટ પણ બની જાય. બધા ઘણા બધા એમાં બધા આગા પાછા થતા હોય છે. પરંતુ આ મહારાજે આવી પ્રકારની વાત કરી. એક નાની વાત પણ ભેગી પૂરી કરી દો 2 મિનિટની અંદર, કે દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ નાદ્યમ ભંગાદિ માદકમ. વ્યભિચાર તો આપણે વાત થઈ ગઈ કે સ્વામીએ એટલો બધો સુંદર સમાજ ઉભો કર્યો છે કે આજે બાઈ ભાઈઓની સભાઓ નોખી થાય છે. આજે આપણે ત્યાં ઉત્સવ સમય આ બધા થાય છે, કેટલી મર્યાદા અને બધું થાય છે. એ આવા પુરુષનો પ્રતાપ, એનો મહિમા તો પાછળ આવશે. પરંતુ એને લઈને આપણો આ એક સંપ્રદાય, ઉજળો સંપ્રદાય, આપણે એક વેલ્યુ છે કે સ્વામિનારાયણમાં ગરબડાટ જેવું હોય જ નહીં. સ્વયંસેવક અને સ્વયંસેવિકાઓ સેવાઓ કરતી હોય આપણા મંદિરોની અંદર ઉત્સવોમાં, પણ તમે જુઓ કેટલી શિસ્ત છે, કેટલો બધો મહિમા. આપણે કોઈની ટીકા નથી કરવી, પણ કોઈક બીજી જગ્યાએ તો ઘણી પ્રકારની મુશ્કેલીઓ પણ આશ્રમોમાં પણ થતી હોય છે. ત્યારે આ એક મહારાજે ઊભું કર્યું. કે છે કે જુગાર રમવો નહીં. કેટલી ખુવારી જુગારોથી થાય છે.
બેહદ ખુવારી આ જુગારમાંથી થાય. યુધિષ્ઠિરે પત્ની મૂકી દીધી. હવે આ તો જૂની વાત, પણ હવે 4 વર્ષ પહેલા ઇન્ડિયન એક્સપ્રેસમાં આવેલું કે આણંદના એક ભગાભાઈએ જુગારમાં પત્ની મૂકેલી આણંદની અંદર. હવે હદ કરી નાખી કહેવાય ને, એટલા માટે આવું બને. ઘણા લોકો કહે છે ને અમે ઘર ઘરમાં રમીએ છીએ, એટલે આપણે પાંડવો અને કૌરવો ઘર ઘરમાં જ રમતા હતા ને, એમાંથી કેટલું બધું થયું. ઘણા લોકો કહે આમ આપણે રમતા નથી, ખાલી ગોકાળ આઠમ ઉપર રાખ્યું છે. એટલે આવા ટાઈપ ના પડ્યા હોય છે. એટલા માટે આ કોઈ દિવસે પત્તા કે પછી વરલી મટકા, જૂના જમાનાનું અમેરિકન ફીચર, આ કશું રમવા જેવું નથી. આવા બધા કેટલાય હોય છે. હમણાં આપણા અમૃત મહોત્સવ થયો ને, તો વરલી મટકા વાળો પેલો રતન ખત્રી આવેલો, એ પ્રદર્શન કરવા આવ્યો. અને પછી કોઈએ કહ્યું ભાઈ આવા પુરુષના દર્શન કરો છે ને તમે બંધ કરો, કે મેં તો બંધ કરના ચાહતા હું લેકિન પોલીસ ના બોલતે. શું કેવું હવે, આવી પરિસ્થિતિ નિર્માણ થયેલી છે. એટલે લોકોને કેટલો બધો આમાંથી રસને આવક પડેલી હોય છે. એટલે આ બધા વિચારમાં પડવા જેવું છે. બિંગો, કેસિનો, હદ વગરનું બધું ચાલ્યા જ કરતું હોય છે. ઘણા મોટા ઘરના બૈરા હાવ નવરા ધૂપ જેવા હોય તો આ ધંધો કરતા હોય છે. એટલે આ એક નશો છે. જુગાર પણ એક શું છે? દ્યુતાદિ વ્યસનમ. જુગારના નશો કયો છો? અને જોજો હારે જુગારી બમણો રમે. એટલા માટે આવું ઘણા લોકોને બરબાદ કરવા હોય તો શું કે મેં તારા નામે મહાલક્ષ્મીમાં રેસનો ઘોડો લગાવ્યો ને તારા નામનો, અને મને ₹1,00,000 મળ્યો. લકી નેમ. પેલો કે મારું નામ આટલું લકી તો હું આખો જોડાઈ જવું તો ગયો કામ થઈ. એટલે આ પરિસ્થિતિ બરબાદ કરવાની લોકો શીખવાડતા હોય છે. એટલે આ બધું સમજવા જેવું છે. આજે તો હાવ કેટલી પ્રકારના જુદા જુદા જુગારો, પાનાના, રેસના, પછી વરલી મટકાના, કેટલા બધા. રાજકોટની અંદર જે લોટરીના જુગાર રમાય છે, ₹1 કરોડ રોજનો, આમ પાણી નથી મળતું 3 દિવસ, પણ રોજનો ₹1 કરોડ જુગાર રમ્યો. અને લોટરીના છેલ્લા નંબરનો કેટલો બધો પોસાતો હશે. હાવ નવરા ધૂપ જેવા હોય કે ઓસ્ટ્રેલિયા જીતશે કે ભારત, મરને જે જીતે એમાં હું નકામ માથાવડ પૈસા ખર્ચવાની. જુદી જુદી પ્રકારનું આ જુગાર રમાતો હોય છે. અને તમે જુઓ તમારે ત્યાં તો એટલાન્ટિક સિટી નજીક છે, લાસ વેગાસ ઇત્યાદિ. હવે એમાં બધા મિરાજ ફિરાજ બધા 13 જુગારખાનાઓ પડ્યા છે. તમારા દેશની અંદર $241 અબજ, એટલે $3,66,000 કરોડ જુગાર રમાય. હિન્દુસ્તાનમાં આપતા હોય તો કેટલો ફાયદો થાય. પણ આવી પરિસ્થિતિ બધે થઈ છે, સ્લોટ મશીનો અને બધા જુગારો. અને એ તમે ગયા ને એટલે રમ્યા વગર રહેવાય જ નહીં. એક વખત આપણા હરિભક્તો તિલક ચાંદલાવાળા એલે હતા અને કહ્યું બાપા મારે લાસ વેગાસ જોવા જવું છે. કે શું? કે રોશની. એટલે રોશનીમાં બગડશો? કે ના ના અમે નહીં રમીએ કોઈ. બીજે દિવસે એક પણ વ્યક્તિ બાકી રહેલો નહીં રમ્યા વગરનો. સ્વામીએ બધાને ઉપવાસ ફટકાર્યા. પણ આ વસ્તુ જ એવી છે. આ તમે જુઓ, આ તાજમહાલ બધા છે તમારા, ક્યાં છે બધું? એટલાન્ટિકમાં છે કે લાસ વેગાસમાં? એમાં આ ધંધો. એટલા માટે મહારાજે આ નામ વાત કરી છે કે આ કોઈ દિવસે જુગાર રમવો નહીં, ગમે તેમ થાય પણ જુગારમાં પડવું જ નહીં. એટલે રાતોરાત અબજોપતિ થવાની ઈચ્છા રાખવી નહીં. ઘણા લોકોને થાય કે હરામ વૃત્તિ થાય, ₹1 નાખીને ₹1,00,000 વગર પરસેવે મળે, એ હરામ વૃત્તિ પેદા થાય. પછી હરામ વૃત્તિ સત્સંગમાં આવે કે બાપા અમે પગે લાગીને અક્ષરધામમાં લઈ જજો. હરામ વૃત્તિ છે, આ જુગાર જ છે કે બીજું કંઈ છે? એટલે એ સમજવાનું. ઘણા અમારા સાધુઓ પણ બધા અમેરિકન ફીચરના નંબર આપતા એક જમાનામાં. અત્યારે વરલી મટકા આવી ગયું છે. અને એ અમેરિકન ફીચરના નંબર આપે, 1 થી 10 તો આપવાના હોય. એમાં કોક તો મૂર્ખાનો લાગે કે નહીં, એ બીજા 10 મુર્ગાઓને લઈ આવે. એમ કરીને બધા બાવાજીઓ નંબર આપે. તો એક વખતે મુંબઈની અંદર 1952માં એક હરિભગત આવ્યા કે બાપા મને નંબર આપો. સ્વામી કહે શું માગે છે? નંબર નવી વસ્તુ આવી. કોઈ દીકરો માગે, ધન માગે, નંબર. નંબરમાં ધન હોય છે. એ કે શું છે આ? અમે કહો બાપા છે ને અમેરિકન ફીચરનો નંબર માગે. બાપા કે કાઢી આપો, કામ નહીં. પેલો કે ના ના બાપા તમે પ્રતાપી પુરુષ છો ને તમારું જ કામ આમ તેમ. પણ સ્વામી બહુ દયાળુ હતા. એ કે સ્વામી કે તું ભગવાનનું ભજન કરશે, મારા તને શું કે લે થાપો. થાપો આપ્યો એટલે પેલો સમજો કે મને પંજો આપી દીધો. મોટા પુરુષ બોલે નહીં પણ કંઈક સમસામાં આપી દીધું. અને પેલા પંજો લગાડી દીધો તો કંઈક આગા પાછા રૂપિયા ભેગા કરીને બીજા દર હત્તો આવ્યો કપોળવાડીમાં રોતો બાપા બરબાદ કરી નાખ્યો મને. એટલે હું થયું બરબાદ? કે તમે મને કાલે પંજો આપ્યો. સ્વામી કે હું પંજો? કે તમે આમ ના કર્યું? કે હું એ કર્યું? અમે તો આશીર્વાદ આપ્યા પણ કે તમે બોલો નહીં, પણ આમ સમસાથી આમ કર્યું ને એટલે મને લાગ્યું પંજો લગાવવાનો. કે હું કર્યું તે? કે મેં પંજો લગાવ્યો તો પછી થયું હું પણ કે હત્તો આવ્યો. કે સારું થયું 2 વધારે આવ્યા ને તારે. 2માં તો બરબાદ થઈ ગયા, વધારે આવ્યા એમાં તો મોત થયું. સ્વામી કે મોકલા પેઠી ભગવાન ભજ. એટલે આવા બધા આવતા હોય છે. માટે દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ. કોઈ દિવસે આપણે જુગાર રમવો નહીં. આ 5ની મેં વાત કરી કે દારૂ પીવો નહીં, માંસ ખાવું નહીં, જુગાર રમવો નહીં, ચોરી કરવી નહીં, અને છેલ્લું શું આવ્યું? વ્યભિચાર કરવો નહીં.
આ કળિયુગના સ્થાનો છે. પરીક્ષિતે કળિયુગને આપેલા. ઘરમાં જો કળિયુગ લાવવો હોય, કંકાસ લાવવો હોય, કજિયો લાવવો હોય તો આ પાંચે સ્થાનોમાં પ્રેમથી બેસજો અને જો સુખી થવું હોય તો આમાંથી દૂર રહેજો. એટલા માટે આ બધા કળિયુગના સ્થાનો છે, એટલે એ છોડીશું તો જ આપણે બધા સુખી થઈશું. અને જો નહીં છોડીએ તો આપણા ઘરમાં જ ધમાલ ધમાલ. હો, ઘણી વખતે ગરીબને મવાલીને બધા કહેવામાં આવે છે. આ બધા એરિસ્ટોક્રેટ મવાલીઓ, એ ઘરમાં ખાતા હોય, પીતા હોય અને એ જુગાર રમતા હોય, આ બધા એરિસ્ટોક્રેટ મવાલી. એમાં આપણે ન પેસી જઈએ એનો આપણે ખૂબ ખ્યાલ રાખીએ અને આવા શીલ પ્રમાણે જો જીવન જીવીએ તો આપણું જીવન દિવ્ય અને પવિત્ર બને. આજે ઘણી વખતે પ્રમુખ સ્વામી વિચરણ કરે છે 12,00,000 ગામડા અને કેટલા 2 લાખ ઘરોમાં. આ કળિયુગના સ્થાનો હટાવવા માટે પ્રમુખ સ્વામી વિચરણ કર્યું. શિક્ષાપત્રીમાં શરૂઆતમાં જ આ 5 દોષોની જ વાત આવી, કળિયુગના સ્થાનોની. એટલે એના પછી આગળ હવે પાયો મજબૂત થઈ ગયો ને, બીજા નિયમો હરખા હેડશે હવે. પણ આ 5 પહેલા બરોબર આ વ્યવસ્થિત રીતે આપણામાંથી છૂટવા જોઈએ. એટલે શ્રીજી મહારાજે પોતાના સંતોને કહ્યું કે હે સંતો, તમે નોકરી ધંધો કરતા નથી, તમે સમાજનો રોટલો ખાવ છો, સમાજ માટે પણ કંઈક કરો. સમાજ માટે પણ કરો. ખાઈને હુઈ ના જાઓ તો શું કરશો? ઝૂંપડે ગામડે ગામડે જાઓ, લોકોને કહો દારૂ ન પીવો, માંસ ન ખાવું, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, જુગાર ન રમવો. આ 5 નિયમ આપ્યા પછી અન્ન અને જળ લેજો મારા સંતો, રોટલો હલાલ કરજો. અને સંતો મહેનત કરે, કોઈને મનાય નહીં. હો, લોકો એને મારે અને પેલા ખેતરે ખેતરે જાય, હળની સાથે સાથે ચાલે, પેલા કોષની સાથે સાથે ચાલે. પેલાને કહેલા ભાઈ તું આ પ્રમાણે ભગવાન ભજ, આ કંઈ વ્યસનો છોડ અને આ પ્રમાણે નિયમ લે. પેલો ખીજાઈને લાકડીયા મારે અને વળી પાછા ઊભા થઈને કહે એને. કોક વખતે 2-3 દિવસ સુધી 5 ન મળે, નિર્જલા ઉપવાસ થયા હોય. મહારાજને ખબર પડી, એ સંતોને કહ્યું કે આમ નામ ખલાસ થઈ જશો, એમ કરો સવારથી સાંજ સુધી પ્રયત્ન કરજો. ન મળે ને તો ઝાડની અંદર પણ જીવ છે એમ સમજીને એને વર્તમાન ધરાવીને અંદર જળ લેજો. પણ સવારથી ઝાડવું હોતા નહીં, સાંજે મહેનત કરીને. અને એ રીતે 20 લાખ લોકોના જીવન આ સ્વામિનારાયણ ભગવાને સંતો દ્વારા બદલાઈ આપ્યા. આ છે સ્વામિનારાયણની શિક્ષાપત્રીનો પ્રભાવ. એની બીજી વિશેષ વાતો આવતીકાલે. સહજાનંદ સ્વામી મહારાજ. શ્રીમત્ સદ્ગુણશાલિનં ચિદચિદી વ્યાપ્તં ચ દિવ્યાકૃતિં જીવેશાક્ષરમુક્તકોટિસુખદં નૈકાવતારાધિપં જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરૈર્વેદાદિકીર્ત્યં વિભું तं મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદં ચ વંદે સદા. શ્રી સહજાનંદાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. ભગવાન સ્વામિનારાયણની શ્રીમુખની વાણીમાં આપણે સર્વ મનુષ્યોના સાધારણ ધર્મ સાંભળી રહ્યા છીએ. શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે સર્વશાસ્ત્રોના દોહન રૂપે આપેલી છે. તો મનુષ્ય કહેવાવાને આપણે ક્યારે લાયક થઈએ એ વાત આપણને શ્રીહરિ એમના લખેલા વચનોથી કહી રહ્યા છે. આપણે જોયું કે ભાવડામાંથી બ્રહ્મરૂપ થવા સુધીની આ વ્યવસ્થા શિક્ષાપત્રીમાં મૂકેલી છે કે અહિંસા પ્રથમો ધર્મથી શરૂ કરીને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની જે સેવા એ જ મુક્તિ ત્યાં સુધી શ્રીહરિ આપણને લઈ જાય છે. આપણે 2 દિવસોની અંદર પ્રથમ આપણે આચાર શુદ્ધિ શીખ્યા કે માંસ ખવાય નહીં, દારૂ પીવાય નહીં, વ્યભિચાર કરાય નહીં, ચોરી કરાય નહીં, જુગાર રમાય નહીં. આવા જે પાયાના સિદ્ધાંતો શ્રીહરિએ શિક્ષાપત્રીમાં પહેલા મૂક્યા કે આટલું તો કરો, આટલીથી તો શરૂઆત કરો. અને એ શરૂઆત માણસ પોતાની મેળે નહીં કરે એ પણ જાણતા હતા. શિક્ષાપત્રી વાંચશે તોય નહીં કરે એ પણ એમને ખબર હતી. એટલે એમણે સંતોને અડાલજની વાવ ઉપર વિક્રમ સંવત 1867ની સાલમાં કહ્યું કે આ વાવને
આપણે સરસવના દાણાથી સાત કોઠાની વાવને ભરી દઈએ અને ઉપર શક ચડી જાય તીરવા, એટલા જીવોનું મારે કલ્યાણ કરવાનું છે. પણ પહેલો પરિશ્રમ તમે કરજો. કલ્યાણ હું કરીશ, પણ તમે એની ભૂમિકા તૈયાર કરજો કે ઝૂંપડે ઝૂંપડે ને ગામડે ગામડે જઈને લોકોને કહેજો આ પંચવ્રતમાનની વાતો, અને એ પંચવ્રતમાન પાળીને મારો આશરો કરાવજો. કલ્યાણ હું કરીશ. એટલે આ સંતો આજ્ઞાને આદેશ માનીને મંડી પડ્યા અને કેટલું બધું ફર્યા. એક અંગ્રેજ તો નોંધે છે કે લગભગ 5 લાખ કુટુંબોને આ સત્સંગ સંતોએ આપ્યો. અને એ જે આજ્ઞા, જે અડાલજની વાવ ઉપરની, એ આપણી ગુરુ પરંપરાએ બરોબર ધારેલી છે. ગુણાતીતાનંદ સ્વામી પગ વાળીને બેઠા નહીં, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, વર્તમાન કાળે પ્રમુખ સ્વામી મહારાજ કેટલું વિચરે છે લોકોને ભગવાન સુધી પહોંચાડવા માટે. એની આ જીવન શુદ્ધિ એ કરાવી રહ્યા છે. અને આ કળીના 5 સ્થાનોની મેં વાત કરેલી, એ 5 સ્થાનોને હટાવવા માટેનો એમનો આ પરિશ્રમ છે. લોકોને આપણને ખબર નથી કે નાના નાના વ્યસનોમાં જીવન કેવું આપણે ખોઈ બેસીએ છીએ. હવે જો 15 વર્ષની વયે 1 રૂપિયાનું જો વ્યસન છોડે તો જ્યારે એને 58 વર્ષ થાય ત્યારે 5,58,815 રૂપિયા બચે. આ ઇન્દિરા વિકાસ પત્રો અમારું બધું ચાલે છે એના મુજબ વાત કરું છું. તો આપણે કેટલું બધું બચાવીએ, પણ આપણને આ બધું ખબર પડતી નથી. આજે જોઈએ છીએ કે યોગી શતાબ્દીની અંદર 54,000 જે વ્યસનો મૂક્યા તો લગભગ 9 કરોડ રૂપિયા બચ્યા કહેવાય સમાજના. આ બધું કોણ ગણે છે? બધું બીજા બધા બજેટોની વાત થાય છે, પણ આનો વિચાર આવતો જ નથી. એટલે આ સંસ્કાર ધન વધે એ તો પાછું જુદું, બોનસમાં સંસ્કાર ધન વધે. એટલે આ માણસને ખ્યાલ નથી આવતો. એટલા માટે આવા બધા ચમત્કારો પ્રમુખ સ્વામી મહારાજે લોકોના જીવનમાં કર્યા કે જેના વ્યસનો દૂષણો આ બધા દૂર કરી દીધા. તમે જુઓ, આદિવાસીઓના ઝૂંપડાની અંદર પણ ફર્યા, કેટલા બધા ફેરફાર કર્યા. મેં વાતો 2 દિવસ કરેલી છે બધી. અને તમે જુઓ, વિદેશીઓના મહાલયોની અંદર ફર્યા. દરેકને એક જ ઉપદેશ કે પંચવ્રત ધારણ કરો. પંચવ્રત તમે બરોબર રાખ્યા હોય તો સ્વામી તો બહુ જ લિબરલ છે કે ભલે આ તમે પંચવ્રત ધારણ કરતા હો તો પણ આ તમે અમારા સ્વામિનારાયણના છો એમ સમજીને સ્વામી વિશાળ દ્રષ્ટિથી લોકોને આ વાતો કરે છે. અને તમે જોશો કે લોકોના જીવન કેવા બધા સુધરી ગયા પૂજ્ય સ્વામીશ્રીના આ પરિશ્રમથી. લોકોના જીવનમાં ફેરફાર આવી ગયો. ઝૂંપડપટ્ટીની અંદર બધા રહેનારા, એમના જીવન પણ બદલાઈ ગયા. આખું જીવનની અંદર એક આનંદ ઉમંગ આવી ગયો. પૈસા કેટલા બચ્યા. જ્યારે ગુજરાતમાં દુકાળ પડ્યો ત્યારે વખત આપણે ઘાસ જોઈતું હતું તો સેલવાસવાળાએ આપ્યું બધું જ. કારણ કે અમે આ વ્યસનો છોડ્યા એટલે અમારી પાસે પૈસા થઈ ગયા.